मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी। नमस्कार, मेरी कहानी मेरी जुबानीना આ વિશેષ મંચ ઉપર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન પરમાર્થ માટે હોમી દે છે ત્યારે એ માત્ર વ્યક્તિ મટી અને એક વિચાર બની જાય છે। શબ્દો જ્યારે સંસ્કારના સથવારે કાગળ ઉપર ઉતરે ત્યારે સાહિત્ય રચાય છે, પણ જ્યારે એ જ શબ્દો કોઈના જીવનમાં પરિવર્તન લાવે ત્યારે એ બ્રહ્મ વિદ્યા બની જાય છે। આજે આ મંચ ઉપર એવા જ એક તેજસ્વી પથિકનું આગમન થવાનું છે, જેમનું જીવન પોતે જ એક જીવંત ગ્રંથ છે, જેમના શબ્દોમાં સંસ્કૃતની ગરિમા છે અને જેમણે અક્ષર અને આત્માનો અદ્ભુત સેતુ રચ્યો છે। સેવા, સાધના અને સ્વાધ્યાય એ એમના સાધુ જીવનના મૂળ આધાર। કચ્છની એ પવિત્ર રણધરા અને સુખપર ગામના એ સત્સંગી આંગણેથી શરૂ થયેલી એક અદના બાળકની વૈરાગ્ય યાત્રાની આ કહાની છે। 12 ઓક્ટોબર 1954નો એ દિવસ અને એક ઓજસ્વી બાળકનો આ ધરા પર પ્રાદુર્ભાવ થયો। કોને ખબર હતી કે સામાન્ય ખેતીકામ અને બાંધકામમાં વ્યસ્ત દેખાતા એ પરિવારનો નાનકડો બાળક એક દિવસ હજારો યુવાનોના ભવિષ્યનો ઘડવૈયો બનશે? શેરડીના સાંઠાના ત્યાગથી લઈ અને સ્વામિનારાયણ યુનિવર્સિટીના વટવૃક્ષ સુધીનો એ અથાક પુરુષાર્થ અને રસોડામાં પાકશાસ્ત્રીથી લઈ અને કલમની ધાર ઉપર સાહિત્ય આચાર્ય બનવા સુધીની સફર તય કરનાર એ સદગુરુ સંત શાસ્ત્રી સ્વામી ડોક્ટર પ્રેમ સ્વરૂપદાસ બનશે? દોસ્તો, હા, આજે રેડિયોના આ વર્ચ્યુઅલ મંચ ઉપર પધારશે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ડોક્ટર પ્રેમ સ્વરૂપદાસજી, અને આપણે સાંભળવી છે એક દ્રઢ સંકલ્પની ગાથા સ્વયં એમના જ શ્રીમુખેથી। આ એક એવા સંત વિભૂતિ છે જેઓના જીવનમાં કર્મ, ધર્મ, ભક્તિ અને જ્ઞાન ચારેય દિશાઓ એક જ કેન્દ્રમાં મળી જાય છે। સ્વામીજીનું જીવન એટલે સંઘર્ષ અને સમર્પણની અવિરત સરવાણી। જેમના વ્યક્તિત્વમાં તપની લાલિમા છે અને વાણીમાં વિદ્યાનો પ્રસાદ, એવા પૂજ્ય સ્વામીજીની યાત્રા દર્શાવે છે કે સેવા અને શિક્ષણ પરસ્પર વિરોધી નહીં પણ પૂરક છે। જે કલમે સાહિત્ય આચાર્યની પદવી મેળવી એ જ હાથે ઈંટ ચૂનો ઉપાડી અને મંદિરો અને ગુરુકુળોના શિખરો પણ ચણ્યા છે। આજે જ્યારે આપણે ગુજરાતમાં કલોલને આંગણે સ્વામિનારાયણ યુનિવર્સિટીની આ ભવ્ય ઇમારત જોઈએ છીએ ત્યારે તેની પાછળ સ્વામીજીના 3 દાયકાનો પરિશ્રમ અને અતૂટ શ્રદ્ધા દેખાય છે।
1993માં જે જમીન ઉપર માત્ર સ્વપ્ન રોપાયું હતું, આજે ત્યાં હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીની સાથે સંસ્કારના ભાથા બાંધી રહ્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર, આ ત્રિવેણી સંગમને મૂર્તિમંત કરનાર સ્વામીજીના સાહિત્યમાં આધ્યાત્મિકતાની મીઠાશ છે અને જીવનમાં સંન્યાસની શુદ્ધતા. આવો તો એવા એ દિવ્ય સંત શાસ્ત્રી સ્વામી ડોક્ટર પ્રેમ સ્વરૂપદાસજીને હૃદયના ખૂબ ઉમળકાથી આવકારીએ. પૂજ્ય સ્વામીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા આ કાર્યક્રમ મેરી કહાની મેરી જુબાનીના મંચ ઉપર. ધન્યવાદ. સ્વામીજી, આપ જાણો છો તેમ આ મારા શોનું ટાઇટલ છે મેરી કહાની મેરી જુબાની. એટલે એક આમ તો આત્મકથાનક સ્વરૂપનો આ શો છે. એટલે આપના જીવનની કહાની આપના શ્રીમુખેથી લોકો સુધી પહોંચશે. તો સ્વામીજી, આપણે શરૂઆત કરીએ આપના પ્રારંભિક જીવનથી. આપનું પ્રારંભિક જીવન, આપનો જન્મ, પરિવારની પૃષ્ઠભૂમિ, આપનું શિક્ષણ અને એ બધી વાતોથી આપણે આપના પ્રારંભિક જીવનની શરૂઆત કરીએ. શુભકામના. શ્રોતાજનોને ઘણા ઘણા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સામાન્ય રીતે માણસ સમાજમાં કાર્યરત હોય છે જી. અને માણસ માત્રને કાર્યરત બનવું આવશ્યક છે. હું એટલું માનું છું કે માણસ જન્મ લીધા પછી ખાઈ પીને આરામ કરીને મૃત્યુ પામે એ માણસનું જીવન નથી. માણસ સમાજ માટે કંઈક કરી મરી મીટે એ જ માણસનું જીવન છે. જોશે, મારો જન્મ સુખપર ગામમાં થયો, પણ બહુ નાજુક કુટુંબમાં થયો હતો. અચ્છા. એ નાજુક કુટુંબમાં મારો જન્મ થયો એટલે મને અભ્યાસની બહુ લગની હતી કે મારે અભ્યાસ કરવો છે, પણ ઈશ્વરી ઈચ્છાએ એવી પોઝિશન મળી ન શકી કે એવું કાર્ય હું સંપાદન ના કરી શક્યો. કારણ કે મેં બહુ જ કહ્યું કે મારો ભવિષ્યનો પ્લાન લંડનનો છે, એટલે મારે લંડનમાં કુટુંબ ત્યાં અડધું કુટુંબ ત્યાં રહેતું હતું. એટલે મેં કીધું મને અભ્યાસ કરવા દો, પણ અભ્યાસ કરવા એ લોકો દઈ શકે એવી પોઝિશન એમની હતી નહીં. કારણ કે જો અભ્યાસ કરવા હું રહું તો એ પૈસા ક્યાંથી ખર્ચે અને પાછા રોટલાના સાંસા પડે, રોટલા ક્યાંથી મેળવવા. એટલે એને કહ્યું કે ભાઈ, આપણી પોઝિશન એવી નથી કે આપણે કોઈ હાઈ લેવલે અભ્યાસ કરી શકીએ. હું સિર્ફ મારી બાલ્ય અવસ્થામાં હું બે જ વર્ષ અભ્યાસ કરેલો અને 2 વર્ષમાં ખાલી ગામથી સ્કૂલમાં 2 ચોપડી મેં તૈયાર કરેલી, પહેલી ને બીજી ચોપડી, બસ આટલું તૈયાર કર્યા પછી હું ખોદકામમાં લાગી ગયો, હું બાંધકામમાં લાગી ગયો, હું સારા બિલ્ડિંગોની પથ્થર કાપવામાં લાગી ગયો. મારું આ લાંબા સમય સુધી ચાલ્યું. હું મારી જિંદગીમાં હું જાણું છું ત્યાં સુધી 10 વર્ષની ઉંમરે આ કામ મેં સ્વીકારી લીધું હતું અને મને જરૂર હતી. હું જાણતો હતો કે આ મને કર્યા સિવાય છૂટકો પણ નથી, આ મને કરવું જ જોશે એમ. પણ એક દિવસનો સમય હતો, મારી અંદરની ઉર્મિલા હતી કે મારે કંઈક કરવું જોઈએ, મારે કંઈક કરવું. મારો પ્રિન્સિપલ હતો, મારો સિદ્ધાંત હતો અને એ હું સોચતો રહ્યો, વિચારતો રહ્યો. ખાલી ખોદતા વિચારતો રહ્યો. 2 વર્ષ સુધી તો મેં ભુજની બજારો સાફ કરી, જે ત્યાંનું જે કચરો હતો તે બળદગાડીમાં ભરી અને ખેતરોમાં નાખતો રહ્યો. એવી ખરાબ હાલતમાં મેં કામ કર્યું, પણ મારો ધ્યેય ના ભૂલાણો. હું એમ માનતો તો હું ભણ્યો નથી તો હું આગળ વધી નહીં શકું. ભણવા તો ઘણાને મળી શકે અને ઘણાને ભણવાનું નથી મળી શકતું, તો વિકાસ કેમ ના કરી શકું. વિકાસ કરતા એક દિવસ જે ભુજની નજીકમાં એક ખેતર, જે પોતાનું ખેતર હતું, જે વાડી હતી, તેમાં હું એક પથ્થર કાઢતો હતો અને મારી 14 વર્ષની ઉંમર હતી ત્યારે. મેં 14 વર્ષની ઉંમરે નિર્ણય કર્યો કે આ કંઈક કર્મ આપણું છે, આનાથી શું થશે, કુટુંબનું પોષણ થશે, ઘરનું પોષણ થશે, આનાથી વધારે તો હું શું કરી શકીશ. ત્યારે મારાથી કંઈ થઈ નહીં શકે એમાં. અને આ નાની વયમાં લગભગ આ ચિંતન 6 મહિના સુધી કર્યું અને એમ કહેવાય છે કે તમારી હિંમત છે તો ઉપરવાળો તમારી હિંમતને પૂરી પાડનાર બેઠો છે. આ મારો ધ્યેય હતો. એટલે હું એક ફરા કુવા ખોદવાના કામ કરતો હતો અને ત્યાંથી ભુજના મહંત, અત્યારે જે ધર્મજીવનદાસ સ્વામી છે, તે મને લેવા માટે આવ્યા
અને ઘરજનો બધા સસરી જતા એમને કહ્યું કે આ છોકરાને 4 મહિના માટે લઈ જવો છે, આપ પરમિશન આપશો તો એ અમારી સાથે આવે. એટલે ઘરનાએ ખુશીથી પરમિશન આપી દીધી અને એમ તો 4 મહિનામાં પાછો આવી જશે, સંતોની જોડે ભલે રહેતો, સત્સંગ તો હતો જ ઘરમાં. એટલે હું 4 મહિના સંતોની જોડે ફર્યો. એમાં મેં જોયું, મેં કીધું જીવન તો આ જ છે, લોકોની સેવા કરવાનું જીવન તો આ છે. હું મારા પેટનું કરું છું કે મારા ગરબાનું કરીશ, પણ સમાજનું શું કરીશ. 4 મહિના ફર્યા પછી અમે લગભગ ગુજરાતમાં ફર્યા, બોમ્બે સુધી ગયા, રાજસ્થાન સુધી ફર્યા. એ મારી સાથે તે સમયે પ્રેમપ્રકાશ સ્વામી હતા, ધર્મનંદન સ્વામી હતા, ઉત્તમ સ્વામી હતા, નિરંજન મુક્ત સ્વામી હતા અને સાથે સ્વયંપ્રકાશ સ્વામી હતા. મારા મિત્ર એક વિરમ હતા. એ અમે 6 જણા 5-7 જણાની ટોળી આ લગભગ 4 મહિના સુધીના ગુજરાતના પ્રાંતનો અભ્યાસ કર્યો. મને ખૂબ ગમ્યું, મને બહુ સારું લાગ્યું. મેં કીધું આ કરાય. પછી પ્રવાસ પૂરો થયો અને પ્રેમપ્રકાશ સ્વામી જોડે બેસતો ઉઠતો. એટલે છેલ્લે દિવસે પ્રેમપ્રકાશ સ્વામીએ કહ્યું, જો રાજસ્થાનના એક ખેતરમાં અમે બેઠા હતા અને એને કહ્યું કે સ્વામીજી, આપણી 4 મહિનાની યાત્રા પૂરી થાય છે, આપને જે નિર્ણય લેવો હોય હવે તમે લઈ શકો છો. શ્રેયસ્ચ પ્રેયસ્ચ દૌ એવ માર્ગ, 2 માર્ગ છે. એ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે અને ઘરમાં રહેવાનો માર્ગ છે. તમારે જે નિર્ણય લેવો હોય તો તમે નિર્ણય લઈ શકો છો. મેં કીધું ધન્યવાદ સ્વામી, આપના આશીર્વાદ, મારે ઘરે જવાની ઈચ્છા નથી. તો કે અમારા નિયમ પ્રમાણે અમે તમને 4 મહિનાનું કરીને લાયા છીએ, એટલે તમારે અમને ઘરે મૂકવા પડે, પછી તમે જે નિર્ણય લેશો એ અમે માન્ય રાખીશું. મેં કીધું બહુ સરસ. પછી હું ત્યાંથી અમારો પ્રવાસ પૂરો કરી અને હું અંજાર આવ્યો અને અંજારથી પાછો ઘરે ગયો. પણ મને ઘરે ગયા હું 10 થી 12 દિવસ રહ્યો, પણ મને આમ જચે નહીં કે આમાં મારે રહેવાનું છે, આમાં મારે આ કામ કરવાનું. આ તો હું કામ કરી ચૂક્યો છું, આને અમારે કામ કરવાનું છે, મારે કઈ નવું માર્ગદર્શન જોઈએ. પછી એક દિવસનો સમય હતો કે ખેતરમાં શેરડી બહુ સરસ થઈ હતી, એટલે હંમેશા માટે ધર્માદા માટે લોકો શેરડી ઠાકોરજીને આપવા માટે જતા હોય. એટલે મેં શેરડી તૈયાર કરી ખેતરમાંથી અને મેં કીધું ભુજ મંદિરમાં ઠાકોરજીના થાળ થાય, સંતોને જમે, એટલે હું આપવા જતો હતો. વડીલે કહ્યું, એટલે આ કઈ બાજુ જાય છે? મેં કીધું ભુજ જઉં છું મંદિરમાં શેરડી આપવા માટે. મને કે શેરડી આપવાથી પૂરું નહીં પડે. ભલા માણસ, બહુ ધાર્મિક લોકો હતા. શેરડી આપવાથી પૂરું નહીં પડે, આ તો આખું ખેતર લૂંટાય છે, ખેતર. કે તું સમજ થોડું કે આ કઈ આમાં અમે કઈ કુંઠર કાઢ્યા, અમે કઈ કમાણા નથી અને તું પણ નથી કમાવાનો. તારે તારી જિંદગી અર્પણ કરવાની છે ભગવાનના માર્ગે. આ વિચાર કરીને તું શેરડી આપવા જા. હું ઈચ્છતો નથી કે તું ત્યાંથી પાછો આપે. હું એને પછી પોતાની રીતભાત બતાવી કે સમાજની દ્રષ્ટિએ હું તને લેવા આવીશ, પણ તારા અંતરમાં વિચાર કરજે કે આમને લેવાની ઈચ્છા નથી, તું મારી જોડે આવજે અને પાછો ચાલ્યો જજે. આ મારો સિદ્ધાંત છે. મેં કીધું ધન્યવાદ. અને એમને કહ્યું, મારી છેલ્લી ભલામણ છે તને, આ સંપ્રદાય છે, આ સંપ્રદાયમાં ભુજમાં રહેવાય ન રહેવાય તો અમદાવાદ જજે. અમદાવાદમાં સાધુ તરીકે રહેવાય તો રહેજે, અને એમાંથી સાધુ તરીકે ન રહી શક્યો તો સારો સદ્ગ્રસ્ત બનજે, પણ તારા સંસ્કાર ભૂલતો નહીં, કુટુંબના સંસ્કાર ન ભૂલતો, સંપ્રદાયના સંસ્કાર ન ભૂલતો. આનું બિલકુલ ધ્યાન રાખજે. જો તું સંસ્કાર ભૂલીને તો વિષ્ણે ચડી જઈશ તો અમને ઘણું બધું દુઃખ થશે, પણ મંદિરમાં રહીશ તો અમે સુખી રહેશું. આ એનો અભિપ્રાય. તે દિવસે હું ગયો મંદિરમાં શેરડી આપવા માટે. પછી હું અઠવાડિયું રહ્યો, લેવા માટે આવ્યા. એટલે ફરી થોડા ખીજાણા લોક દ્રષ્ટિએ કે આવું ના કરી શકાય, આપણે ગ્રસ્ત છીએ, આપણે ઘરે રહેવું પડે, આમ છે. હું ગયો એની સાથે, બીજે દિવસે હું પાછો આવી. એવી હું 4-5 ચક્કર માર્યા. પછી એમને કહ્યું, બીજાને કહ્યું કે ભાઈ એને રહેવું નથી તો હું ક્યાં ધક્કા ખાઈને એને લેવા જવું? વાર ઘડી ત્યાં ભુજના ચક્કર ખાવા જાઉં હું? ત્યારે મારે નથી લેવા એને, ભલે રહેતા સંતોની જોડે. આની સાથે સંતોની જોડે રહેવાનું હું શીખ્યો ત્યાંથી. મને બહુ જ મજા આવી, બધું મજા આવી. તે દરમિયાન એમ કહેવાય છે, ગુરુ વગર જ્ઞાન ના થાય. તમે ગમે એવા ગુરુ વગર જ્ઞાન ના થાય. હું તો 2 ચોપડીનો અભ્યાસી હતો. તે દરમિયાન થોડા કુટુંબમાં નજીકના એક સંત હતા, સ્વામી શ્રીહરિદાસજી, આજ પણ છે. બહુ પવિત્ર સંત છે, બહુ પવિત્ર છે. એને એક દિવસ હું બેઠો હતો, કીર્તન શીખતો હતો. શું કરે છે? મેં તો સ્વામી કીર્તન શીખું છું. કીર્તન તો એક જાત કરીશ ને બીજું ભૂલી જવાશે, બીજું જાત કરીને ત્રીજું ભૂલી જવાશે. કીર્તન તો 10-15 શીખ્યો એટલે પછી એનો અંત આવી જાય. મારી જોડે બેસો. એની જોડે બેસો અને વચનામૃતથી શરૂ કરી. મને કે વાંચતા આવડે છે? મેં કીધું બહુ નથી આવડતું વાંચતા. એને મને તે દિવસે 7 લીટી આપેલી, હજી મને યાદ છે કે આ 7 લીટી આખો દિવસ ગોખીને કાલે મારી જોડે આવજે. એ 7 લીટી હું તૈયાર કરી આવ્યો. મને કે સરસ તૈયાર કર્યું. બીજે દિવસે મને એને
આખું પાનું આપ્યું અને એક પાનું તૈયાર કરી આપ્યું. પછી આખો એ રીતે વચનામૃતનો પ્રસારો કર્યો ને 273 વચનામૃત ઉપર મેં અભ્યાસ કર્યો. મને ખૂબ આનંદ થયો, મને કે બહુ સરસ કામ કર્યું તે આ વચનામૃતે તૈયાર કર્યું, સારું સમય આગળ વધવાયું. મને કે હવે માન સ્વામીના ગુરુભાઈ હરિપિરેજા સ્વામી છે એની જોડે બાકીના શાસ્ત્રોનો અભ્યાસ કરો. એટલે હું 2 વર્ષ સફેદ કપડામાં ત્યાગાશ્રમમાં રહ્યો, 2 વર્ષ સુધી. મને રજા મળ્યા પછી પણ હું 2 વર્ષ સુધી મને ઘરેથી રજા આપવી પડે કાયદેસર, કે એ લોકો કાગળ ઉપર લખી આપે કે આ છોકરાને અમે રજા આપીએ છીએ, સાધુ કરવાની પરમિશન આપીએ છીએ. બરાબર. 2 વર્ષ સુધી હું રહ્યો. પણ મારો વિચાર ક્રાંતિકારી જ રહ્યો કે દુનિયાથી ઉલટો જઈશ પણ સાચું કરીશ, દુનિયાથી ઉલટો જઈશ પણ સાચું કરીશ, ખોટામાં ખોટે માર્ગે નહીં જવું ક્યારે. તો એમાં ચાલતા 2 વર્ષ સુધીમાં ઘણા બધા શાસ્ત્રોનો મેં અભ્યાસ કરી લીધો. જેમ કે સંપ્રદાયના ભાગવત છે, રામાયણ છે, કે આપણે સત્સંગી જીવન છે, વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે, નિષ્કુળાન કાવ્ય છે, આ બધા શાસ્ત્રો હું અભ્યાસ કરી ચૂક્યો. મને એનો આનંદ થયો કે બહુ સરસ. પણ એક પ્રશ્ન એવો ઉભો રહ્યો કે જો હોશિયાર છોકરા હોય ને માંગણી ઘણી હોય, પાછી સંતો પોતાના પાસે હોય કે આ છોકરો આપણે જયારે રહે તો ઘણું બધું કામ લાગે. અને મારી ઈચ્છા હતી, જે શ્રીજા સ્વામી મને કહેલું કે ધ્યાની સ્વામી જોડે તમારે રહેવાનું છે. મારા ગુરુ બહુ સમર્થ હતા, જેમાં ગુજરાતમાં ડોક્ટરો ને વકીલો ને એન્જિનિયરો હજારો લાખો એની પાછળ હંમેશને માટે સત્સંગ માટે રહેતા હતા. એટલે મેં નક્કી કર્યું કે મારા ગુરુ ધ્યાની સ્વામી તરીકે મારે રહેવાનું છે. પણ ભુજનો સમાજ એટલો તૈયાર ન થઈ શક્યો. મને બહુ સમય લાગ્યો એમાંથી નીકળતા. એક મીટિંગ થઈને તો પહેલી મીટિંગે દીક્ષા અપાઈ જતી હતી, પરમિશન અપાઈ જતી હતી મંડળ તરફથી. પણ મને એક મીટિંગ થઈ, બીજી મીટિંગ થઈ, ત્રીજી, ચોથી મીટિંગ રાત્રે 12 વાગે મારું સમાધાન આવ્યું. અને એને કીધું અત્યાર સુધી પંચ કે ત્યાં છોકરો સાધુ થતો હતો અને હવે જ્યાં છોકરો કહેશે ત્યાં સાધુ થઈ શકશે. આ મારો પહેલો ક્રાંતિકારી વિચાર હતો. અને ત્યારથી લખાયું કે આજ પછીના ઇતિહાસમાં અત્યાર સુધી જ્યારે ભુજ મંદિર શરૂ થયું ત્યારથી નિયમ એવો હતો કે છોકરો સંત કે પંચ કે ત્યાં છોકરો સાધુ થઈ શકે. પણ આ નામના છોકરાથી હવે આ નિયમ બદલાય છે અને હવે પછી જે છોકરો કહેશે ત્યાં સાધુ થઈ શકશે. આ નિયમ કર્યો ને પછી મને સાધુ થવાની પરમિશન મળી અને હું સાધુ થયો ત્યાં. એટલે આપની દીક્ષા સાધુ તરીકેની પાર્ષદી દીક્ષામાંથી સાધુ આપને બનાવ્યા એ ધ્યાની સ્વામીના હસ્તે આપ થયા. ધ્યાની સ્વામી બનાવ્યા. હા, ધ્યાની સ્વામી. પછી ધ્યાની સ્વામીને દીક્ષા લેવાનું તો ભુજમાં નતું, એટલે દીક્ષા અમારા ધર્મગુરુ આપે. ધર્મગુરુ આ સંપ્રદાયમાં 2 ગાદી છે. સંપ્રદાયમાં 2 ગાદી છે, એક અમદાવાદ દેશ છે ને વડતાલ દેશ છે. જેમ કે અત્યારે અમદાવાદ દેશનું કૌશલેન્દ્ર પ્રસાદજી શાસન કરે છે અને વડતાલ દેશનું રાકેશ પ્રસાદજી શાસન કરે છે. જે દિવસે અમે સાધુ થયા ત્યારે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શાસન કરતા હતા, ગાદી ઉપરના હતા. એટલે અમે ત્યાંથી અમદાવાદ આવ્યા. અમદાવાદ ગુરુની સાથે આવ્યા. ગુરુજીએ દીક્ષા અપાવી અને એને કહ્યું કે આનું નામ કંઈક રાખો. એટલે અમારા ધર્મગુરુએ મારું નામ પ્રેમ સ્વરૂપદાસજી રાખ્યું. જો જૂનું નામ કાઢીને નવું નામ પ્રેમ સ્વરૂપદાસજી દાખલ થયું. એટલે ત્યાર પછી હું સંપ્રદાયમાં સંત તરીકે રહ્યો. પણ મારી લગ્ની હતી કઈ કે મારી ભૂખ હતી અંદરની કે હું અભ્યાસ નથી કરી શકતો, હું અભ્યાસ નહીં કર્યો. આ શાસ્ત્રનો તો અભ્યાસ કર્યો પણ સંસ્કૃતિમાં હું જઈ શક્યો, સંસ્કૃત કે અંગ્રેજી કે ગુજરાતીમાં હું આગળ વધી શક્યો નથી. એટલે પછી મેં મારા ગુરુને વિનંતી કરી, સ્વામીજી મારા અભ્યાસ કરવાની ઈચ્છા છે. એટલે મારો ગુરુ કહ્યું તમને અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો તમે ગામડે આવવાની, હું ગામડે જઈશ, તમે અભ્યાસ કરો. એટલે હું ત્યારે અભ્યાસ કરવા, મારા ગુરુ કસ્તુરિંગાચાર્ય હતા અને ત્રિચિનાપલ્લીના હતા અને દક્ષિણી હતા. એટલે એમને પહેલો જ વિદ્યાર્થીઓ મારા ગુરુજીનો ત્યાં. એટલે ગુરુજી પાસે બેઠા, મને કે હું લખો. મેં કીધું ગુરુજી લખતા આવડતું તો તમારી પાસે ક્યાં આવ્યા હોઈએ ત્યારે. મને કે એવું છે તો કે લખો, પેન લખો. એના ઉપર પેન લખીને મને અસ્થિ લખાવ્યું. મને આ રીતે તમે લખો. ધીમે ધીમે હું લખતો થયો. ધીમે અભ્યાસ કરતો થયો. મારે પછી થયું એવું કે પછી મારા લાભશંકર ગુરુજી મોરબીથી આવ્યા. એમને કહ્યું ભલા માણસ, પરીક્ષા વગર તો આગળ ન વધી શકાય, કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડે. મેં કીધું ગુરુજી પરીક્ષાનો તો ભુજમાં રિવાજ નથી, કે તમે હાથો લ્યો ને, કે તમે કોઈ એમ ઉભું કરો ને કે આપણે પરીક્ષા આપવી છે. મેં કીધું આ પરીક્ષા આપવી છે ગુરુજી, તો ભલે વિદ્યાર્થી તૈયાર કરો. એટલે અમે લગભગ 10 વિદ્યાર્થી એવા તૈયાર થયા કે આપણે પરીક્ષા આપવી છે. તો કે પરીક્ષાનું કેન્દ્ર ઘણી વાર જીવન જીવવામાં ઘણી, જેમ કે છે ગંગાનો પ્રવાહ ઉપરથી ઇન્ડકટાથી ઉપડો હિમાલયથી છે સમુદ્ર સુધી ગયો ત્યારે એક ધારો પ્રવાહ ચાલી શકતો નથી. ઘણા બધા ખાડા અને ઘણા બધા ટેકરા રસ્તા ઉપર આવે છે. આ જીવનની કહાની સાહેબ આપ બેઠા છો કહેવા જઈએ તો વર્ષો સુધી પૂરી પડે એમાં પૂરું ન પડી શકે. એટલી બધી કહાનીઓ, એટલી બધી જેને પ્રત્યાઘાત થયા જીવનમાં,
કઈ બાજુ જવું, કઈ બાજુ ના જવું, એ પ્રશ્ન ઘણા બધા ઊભા થયા. પરીક્ષાનું કેન્દ્ર મેં કીધું ક્યાં ખુલશે? એટલે મેં ગુલાબશંકર ગુરુજીને કહ્યું, ગુરુજી આ તો લોકો ના પાડે છે કાશીમાં પરીક્ષા આપવા ના જવાય, અમદાવાદ સુધી ના જ પરીક્ષા આપવા જવાય પણ ભણવા ના જવાય, તો મેં શું કરીશું? તો કે કોઈ ચિંતા નહીં, હું કહું એટલા નિયમોનું પાલન કરવાનું, એટલા સંતોને સંમત કરી દો, હું પરીક્ષા તમારી અહીંયા જ કરી દઈશ, અમદાવાદ મંદિરમાં જ કરી દઈશ, એ હું કેન્દ્ર લઈ લઈશ ત્યાંથી ઉપરથી. ત્યારે જે સંસ્કૃતના કેન્દ્ર મળી શકે, બૃહદ ગુજરાતનું કેન્દ્ર લીધું ગુરુજીએ, અને અમે અભ્યાસ ઉપર પરીક્ષાલક્ષી ભણવા લાગ્યા. તો ભણતા 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 મેં શરૂઆતમાં પ્રવેશિકાથી શરૂ કર્યું, કારણ કે મારું અભ્યાસ નહોતો પહેલેથી, એટલે ડાયરેક્ટ તો હું 1-2 તો કરી ના શકું. એટલે જેમ અત્યારે જેમ ડાયરેક્ટ જ 10મું લે છે એમ મેં પ્રવેશિકા લીધી, પછી મધ્યમાં લીધી, અને પછી હું સાહિત્યની દ્રષ્ટિએ સાહિત્યમાં જેને BA તરીકે BA મેં કામ ચાલુ કર્યું. 3 વર્ષ કોલેજના પૂરા કર્યા BA ના, અને ત્યાર પછી મને વિચાર થયો કે 2 વર્ષ એમએના શા માટે બાકી રાખું. એનો પણ મેં પૂરો અભ્યાસ કર્યો, સાથે સાથે મેં આચાર્ય પદ પણ મેળવ્યું, હું આચાર્ય સુધી પણ ગયો. અને ત્યાંના તે સમય જ્યારે થઈ ગયા ત્યારે અમદાવાદના આચાર્ય મારે શ્રી, અમે પહેલા આચાર્યો હતા ભુજના શાસ્ત્રીકો કે આચાર્ય અમે પહેલા અમે 5 જણા હતા, અને આચાર્ય મારે શ્રી મોટું સન્માન કર્યું, અને ભુજના સંતોએ પણ સન્માન કર્યું, કે આપણે ગૌરવની વાત છે કે આપણા સંપ્રદાયમાં આપણા એક સારા સંતો આચાર્ય પદ પ્રાપ્ત કર્યું છે. અને એ માર્ગ કોઈ દિશા સૂચન હોવો જોઈએ, એ માર્ગ ચાલુ થયો પ્રભુ. આજે ભુજમાં એમ કહી શકાય કે સારામાં સારા વિદ્વાનો ભુજમાં મળી શકે છે અત્યારે, સારામાં સારા વિદ્વાનો, અને નહીં હોય તો અત્યારે 30-35 જણાઓ એક્ઝામ લગી અભ્યાસ કરે છે, અને સારો અભ્યાસ કરે છે, સારા સારા નિષ્ણાતો તો ભેગા થયા છે ત્યાં. અત્યારે આ ઘણો સમય ગયો પછી આ અભ્યાસ મારો પૂરો થયો. પણ હું કચ્છમાં જન્મ્યો હતો, પણ કચ્છ એક ખૂણામાં આવી જાય છે. કચ્છ એટલે કાચા જેવું છે ને ખોબા જેટલું છે. એટલે મને વિચાર થયો કે અહીં વિકાસ શું થશે. તે દરમિયાન હું ઘણું બધું સારું કામ કરતો, મારું સન્માન સાથે લોકો રાખતા હતા. હું ભંડારી રહ્યો 4 વર્ષ માટે, હું પાકશાસ્ત્રી રહ્યો રસોડામાં 4 વર્ષ માટે, તે સિવાય નાનો ભંડારીમાં આસિસ્ટન્ટ ભંડારીમાં 2 થી 3 વર્ષ, એટલે મેં 11-12 વર્ષ સુધી સખત સેવા કરી. અને મારો ધ્યેય હતો નાનામાં નાની સેવા કરો, મોટામાં મોટી સેવા કરો, અને ભગવાન સેવાથી રાજી થાય છે. પછી સમાજની સેવા હોય, જમવા બેસું ત્યારે ગમે તે ગરીબ આવી જાય, ગમે તે દુખી આવી જાય, કોઈ દિવસ પાત્ર ઉપરથી ઉઠાડો ને, હું કહું આનું અપમાન છે, તમે કોઈને ઉઠાડો છો, એને જમવા દો. ભૂખ્યો હશે તમારી પાસે જમવા આવશે, જે તૃપ્ત તમારી પાસે જમવા નહીં આવે તો ભૂખ્યાને તમે ન્યાય આપો. એમાં ઘણી ઉપદ્રવ થતો તો બીજા સંતોને તમે ખોટું કરો છો. મેં કીધું હું જ્યાં સુધી રસોડામાં આવીશ ત્યાં સુધી આ ચાલશે, હું બંધ નહીં કરાવી શકું. અને પછી એક દિવસ મેં સેજે 12 વર્ષ સુધી સેવા, 17 વર્ષ સુધી હું ભુજ મંદિરમાં રહ્યો. અને પછી મેં એક દિવસ કહ્યું, મેં કીધું મારે આ સાલે હવે અહીંયા રહેવાની, એટલે કે રહેવાની રસોડામાં કોઈ સેવા લેવાની ઈચ્છા નથી. એટલે એક સંત બોલ્યા, એને સમજાવો, એ સામાન્ય નથી, સારો માણસ છે, અને માં જેવું કામ કરતો હતો, એ ગયા પછી તકલીફ પડશે તમને. પણ મેં કીધું સ્વામીજી મારે જ સામેથી નથી રહેવું, મને કોઈ ના નથી પાડતો રહેવા, મારે સામેથી નથી રહેવાની ઈચ્છા. મેં નિર્ણય કરી લીધો હતો કયો ગુજરાતમાં આવવાનો. મારે ગુજરાતમાં જવું છે અને કંઈક સારું કામ ઉપસ્થિત કરવું છે. કારણ કે જયારે ભણતા હતા ત્યારે પાટલી ઉપર ભણતા હતા, એટલે મારું લક્ષ્ય હતું કે એવી સ્કૂલ હોવો જોઈએ તમારી પાસે, એવી કોલેજો હોવો જોઈએ કે છોકરાઓને જાહો જલાલી હોય, છોકરાઓ સારી રીતે અભ્યાસ કરી શકે, અને તમારી પાસે એવા કોર્સ હોવા જોઈએ. તે દરમિયાન આજે ભુજમાં રહ્યો તે દરમિયાન પંડ્યા સાહેબનો મને જોગ થયો, મારે સારું અંગ્રેજી સારું એને શીખાડ્યું. રમેશભાઈનો જોગ થયો, એને પણ સારા અંગ્રેજીમાં અભ્યાસ કરાયો. ત્યારે તે સમયે હતો 40 વર્ષ થઈ જાય હું અંગ્રેજી બોલી શકતો નથી, ત્યારે તો ફ્લુઅન્ટલી અંગ્રેજી હું બોલતો હતો તે સમયમાં, કારણ કે ઘણો. અને હું ત્યાં તે દરમિયાન મારા ભુજ દરમિયાન હું આફ્રિકાના પ્રવાસમાં ગયો હતો, ટાંઝાનિયાના પ્રવાસમાં ગયો હતો 12 સંતોની જોડે. ત્યાં ભાઈએ ત્યાં ટાંઝાનિયામાં એક કહ્યું કે સ્વામીજી અહીંયા તમારા સંતો ભણેલા છે કે નહીં, એ દરમિયાન અંગ્રેજીમાં પ્રવચન અપાવો. ત્યારે માનસ્વામી મને કહ્યું કે પ્રેમ સ્વરૂપ અમારા ભણેલા છે, તો પ્રેમ સ્વરૂપ અંગ્રેજીમાં પ્રવચન આપશે. એટલે મેં અંગ્રેજીમાં ત્યાં લેક્ચર આપ્યું, કલાકનું લેક્ચર હતું. બહુ રાજી થયા. એક રાજી થયા એટલે પછી એને કહ્યું કે સ્વામીજીએ શું અભ્યાસ કર્યો છે? તો કે એ અત્યારે આચાર્ય છે, એટલે કહેતા MA સુધીનો અભ્યાસ કર્યો છે. તો કે 2 વર્ષની ડિગ્રી બાકી છે, જો પરમિશન આપતા હો. પહેલા મારી પાસે આવ્યા કે તમે લંડન આવશો? મેં કીધું કેમ ભાઈ? તમારી બેરિસ્ટરી કરવાનું અમારી ઈચ્છા છે, તમને બેરિસ્ટર બનાવીએ. મેં કીધું આવવામાં વાંધો નહીં, પણ માનસ્વામી પરમિશન નહીં આપે. કીધું તો માનસ્વામી સાથે જ છે ને, આપણે વાત કરી માનસ્વામી જોડે વાત કરી લઈએ. એટલે માનસ્વામીને વાત કરી કે પ્રેમ સ્વરૂપને 2 વર્ષ સુધી લઈ જઈએ લંડનમાં, તો આપણી ઈચ્છા ખરી? તો કે સાથે કોણ આવશે? તો કે વિશ્વપ્રકાશને વાત કરી છે. તો કે અમે ખુશી છીએ.
પ્રેમ સ્વરૂપ જે બેરેસ્ટી કરવા માટે જો લંડન જતા હોય તો અમે ખુશી છીએ, એક સંપ્રદાયનું ગૌરવ વધશે અને આનંદ છે. અમે 12 જણામાંથી કે અહીંથી ડાયરેક્ટ જ લઈ જાઓ. એટલે મેં મારા ગુરુજીને ફોન કર્યો. ગુરુજી, મેં કીધું હું બેરેસ્ટરી કરવા માટે 2 વર્ષ સુધી લંડન જાઉં છું. એટલે અમારા ગુરુજીને ગમ્યું નહીં કે 2 વર્ષ સુધી જશે ને પાછા ત્યાં જ રહી જશે તો મારી ઉપાધિ થશે શિષ્ય વગર. એટલે ગુરુજી એમ કહ્યું કે મારે ઓપરેશન આંખનું કરાવવાનું છે. પરંતુ ગુરુને આંખનું ઓપરેશન કરાવવા માટે મારા ગુરુભાઈ છે, તો એ તમને કરી આપશે. હું કોઈનો વિશ્વાસ નહીં કરતો, તમે નહીં આવો તો આંખ બગડશે તો પણ ઓપરેશન નહીં કરું. એટલે મેં માન સાહેબને કીધું, સામે હું નહીં જઈ શકું કીધું, કારણ કે ગુરુજીને રાજી કરવા અને છોકરો મા બાપને રાજી ના કરે તો ભણ્યો તે શું કામનું એ ત્યારે આ નિયમ છે. અને મેં એક દ્રષ્ટાંત મને એક સંતે આપ્યું કે તમે ભણશો, વિદ્વાન થશો, પણ ગુરુના આશીર્વાદ નહીં મળે તો તમારું વક્તૃત્વ નહીં મળી શકે, તમે વાતાળ નહીં થઈ શકો. અને એને રાજસ્થાનનું દ્રષ્ટાંત આપ્યું. ભક્તિનંદન સ્વામી બીમાર હતા અને એના શિષ્ય હરિમુકુંદ સ્વામી કાશી અભ્યાસ કરવા જતા હતા. એની પરીક્ષા 2 મહિનામાં આવતી હતી. ભક્તિનંદને કીધું કે બેટા તું જાયની ચિંતા નથી, મારું શરીર નાજુક છે, 2 મહિના નહીં ખેંચે, તું મહિનો રોકા પછી જજે. પણ સ્વામી ધરાર માન્યા નહીં અને એ લોકો લંડન કાશી અભ્યાસ કરવા ચાલ્યા ગયા. પાછળથી સ્વામી બહુ નારાજ થઈ ગયા અને સ્વામી એટલું જ બોલ્યા, તું કાશીનો વિદ્વાન થા પણ તું એક શબ્દ બોલી નહીં શકે, તું મને નારાજ કરીને જાય છે. અને હરિમુકુંદ સ્વામીને મેં અમદાવાદમાં જોયેલા, આજીવન સળદર્શન આચાર્ય હતા પણ એક શબ્દ કથામાં બોલી ન શક્યા, કોઈ જગ્યાએ ભાષણ ના આપી. મહાપુરુષનો નારાજગી એ સુખદાયક નથી હોતી, દુઃખદાયક હોય છે. આજ્ઞાનો લોપ થયો ને, આજ્ઞાનો લોપ થયો. એટલે મેં આ વિચાર્યું સ્વામીની આજ્ઞા લોપવી નથી. એટલે હું સ્વામીની સાથે સેવામાં જોડાઈ ગયો અને ઘણા વર્ષ સુધી રહ્યો. પછી ત્યાંની સ્વામીને જ્ઞાની સ્વામી બહુ સારા સંત હતા. પછી મેં મળેલો છું એમને, એમના આશીર્વાદ મળેલા છે મને. હા, અચ્છા. એ અમેરિકા ઘણી વાર આવી ગયેલા. અમદાવાદ મંદિરે, જયારે કાળુપુર મંદિરે પાછળના ભાગમાં એક રૂમમાં એમનો નિવાસ હતો, ત્યારે પણ એમના દર્શન કરવા આવતો હતો. એક વખત ગાંધીનગર મંદિરે પણ દર્શન કરવા ગયો હતો. પણ પછી અહીંયા પાલડીમાં જે મંદિર બન્યું ત્યાં પછીથી એ વખતે પછીથી મને લાગે છે કે સ્વામીજી ધામ પધારી ગયા હતા. કે પાલડીમાં મંદિર બન્યું ત્યારે વાસણાનું મંદિર તો સ્વામીએ કર્યું. સ્વામી ધામમાં ગયા, કણભામાં ધામમાં ગયા, એ થોડું રહીને ધામમાં ગયા. સ્વામી 83 વર્ષ સુધી જીવ્યા હતા. સ્વામીની વિશેષતા કહીએ તો લગભગ 22 વર્ષની ઉંમરે એને કિડની કાઢી નાખી હતી અને 23 વર્ષની ઉંમરે એને દાંતનું 32 કાઢી નાખી હતી. અને 23 વર્ષની ઉંમરે તેની કિડની એક જ ઉપર 93 વર્ષ સુધી ચલાવ્યું સ્વામીજીએ. 3 વર્ષ સુધી રહ્યા, બહુ સેમકુશળ રહ્યા. અને મેનેજમેન્ટ એનામાંથી હું એ શીખ્યો, મેનેજમેન્ટ એના બાપનું હતું. પણ એક વસ્તુ એવી હતી કે સ્વામી પકડેલું છોડી શકતા ન હતા. સ્વામી નાની વસ્તુ પકડી રાખે પછી છૂટે નહીં. સ્વામીને એમ માનો કે નાનું એક્ઝામ્પલ આપું, તમે કોઈ પૂજા પાઠ થતી હોય અને એમાં કેવું હોય કે ભાઈ સ્વામી ફૂલના હાર લાવવા છે, તો એ ફૂલનો હાર સામેને બતાવવો પડે અને પછી સ્વામી પાસ કરે પછી બીજા ફૂલના હાર લવાય. આટલું બધું ઝીણું સ્વામી કાઢતા. સવારે રસોઈ કરવા બેસીએ ત્યારે ધ્યાની સ્વામી પૂછીએ આપણે કેટલા જણા છે, તો કે 200 જણા છે. તો સ્વામી પોતાને હાથે સીધું તૈયાર કરીને આપે પછી આપણે બનાવાય. એટલે મેં આમાંથી એ શીખ્યું કે આમાં ના પડાય. આમાં જો આગળની બીજી મોટી પ્રવૃત્તિ કરી હોય તો આમાં ના પડાય, કારણ કે આમાં ના પડી જાય તો પછી હરિભક્તો જ્ઞાની સ્વામીના તો 200-500 હરિભક્તો બધા લાઈનસર ઉભા રહેતા હતા. અને સ્વામી આ શાક દાળ બનાવે ને શાક બનાવે. એટલે મેં એક દિવસ સ્વામીને કીધું, સ્વામી આપ તો જે કરો છો સારું કરો છો, પણ આ હરિભક્તો બિચારા રાહ જોઈને બેઠા છે અને ઘણી વાર તો બિચારાને 2-3 દિવસે તમારો સમાગમ થાય છે. એટલે સ્વામીની પાસે આ એક મેં છોડ્યું, મેં છોડી દીધું. અત્યારે મારા પછી 25 શિષ્યો છે, પણ શિષ્યોને મને કહી જાય કે સ્વામીજી આ કરવાનું છે, બસ પછી હું એને કોઈ જવાબદારી પૂછતો નથી. હું એમ માનું છું કે બોડી પ્રવૃત્તિ કરી હશો તો નાનું ચંચુપાટ કરવા જશો તો આપણે પહોંચી નહીં વળીએ. આપણે કઈ રીતે આગળ વધી શકાય એ વસ્તુ, તો એ વસ્તુ છોડી અને ધ્યાની સ્વામીને મેં પછી એકાંતમાં બેસાડીને કહ્યું, સ્વામી હું કચ્છમાં જન્મ્યો છું, તમે કચ્છમાં જન્મ્યા છો, પણ મને અહીંયા અનુકૂળ આવતું નથી. કચ્છમાં અનુકૂળ મને કે ભલા માણસ, આપણે કચ્છમાં જન્મ્યા છીએ ને કચ્છમાં અનુકૂળ ના આવે ને શું કરું? મેં કીધું સ્વામી આપણે કંઈક કરીએ. કીધું ચાલુ ચીલામાં આપણે નથી ચાલુ, આપણે વિશેષ પ્રોગ્રામ કંઈક થાય કરીએ, આપ રાજી રહો. અને હું એકલો જવા માંગતો નથી, કારણ સંતના નિયમ એકલું જવાય નહીં, એટલે મેં જોડી વગર જવાય નહીં, અને એકલો જવા માંગતો નથી. એટલે સ્વામી કે નહીં થાય.
એ શક્ય નહીં બની શકે. પછી મેં સ્વામીના હેતવાળા હરિભક્તો હતા હમ. એને મેં બોલાવ્યા, અમદાવાદ ભુજના જ. તો એને બધી વાત કરી કે પ્રેમ સ્વરૂપ સ્વામી વાત કરે છે પણ એ કે શક્ય બને એવું નથી એમ. પછી વડોદરાના હરિભક્તોને બોલાવ્યા અને અમદાવાદના હરિભક્તોને બોલાવ્યા. એને હવે એની એ તો ઈચ્છતા જ હતા, વડોદરાના અને અમદાવાદના હરિભક્તો ઈચ્છતા જ હતા. કેમ? એને તો ભુજ દૂર પડતું હતું અને એ તો મધ્યમાં આવી જાય ને, અમદાવાદ ને વડોદરામાં આવી જાય હા. એટલે એ લોકો તો ખાસ ઈચ્છતા હતા કે આવું થાય તો વધારે સારું. એટલે મેં કહ્યું એને અનુમોદન આપી દીધું કે સ્વામીને સમજાવી દઈએ અમે, તમે તૈયાર છો ને? અમે તમારી ચિંતા હતી કે તમે તૈયાર નહીં થાવ, અમે તૈયાર હો તો ધ્યાની સ્વામીને સમજાવી દઈએ, બોલો. મેં કીધું હું તૈયાર છું, તમારી ઈચ્છા હોય તો હું તૈયાર છું. એટલે ધ્યાની સ્વામી પાસે રાગે રહીને બેઠા અને સ્વામીને કહ્યું, સ્વામી આ ખૂણો પડે છે, કચ્છનો ગુજરાતનો ખૂણો છે, અહીં બધા હરિભક્તો આવે ને, તમારા લાખો હરિભક્તો છે, અહીંયા પહોંચી વળતા નથી, આપ દયા કરો અને પ્રેમ સ્વરૂપ તમારી સાથે આવવા તૈયાર છે તો તમે કચ્છ છોડો. હવે કચ્છ છોડવામાં ધ્યાની સ્વામી એગ્રી થઈ ગયા, પણ ધ્યાની સ્વામી જૂના માણસ હતા એટલે મને કહ્યું કે મને કે આ પુસ્તકોનું શું થશે? મારા 2 કબાટ ભરીને પુસ્તકો છે, અહીંયા ભુજના સંતો લેવા નહીં દે, ભુજની સંસ્કૃતિ જાળવી રાખવી પડે એ લોકોને. એટલે મેં કીધું સ્વામી આપણે યુક્તિ કરીએ કાંઈક. હું પુસ્તક કાઢ્યા પછી આપણે જશું. એટલે દરરોજ છોકરા મારી જોડે ભણવા આવતા હતા, ઇંગ્લિશનો અભ્યાસ કરવા આવતા હતા. 10, 15, 20 છોકરા આવે, એને કહું થેલી લઈને આવજો. એટલે દરેકને 2 પુસ્તક પકડાઈ દેવાના અને એક નીતિન પાલ કરીને હતા, એને ઘરે પુસ્તક રાખતા બધા. અને એ પુસ્તકો પેલે પૂરા થઈ ગયા, ટક ભરીને પુસ્તક હતા. પછી પુસ્તકમાં એક સ્વામી પુસ્તક નીકળી ગયા છે, તો કે કઈ વાંધો નહીં, એ આવી જશે. પછી અમે કીધું ભુજના રજા લેવી પડે, એટલે માન સ્વામીને રજા લીધી. સ્વામી કે મારે આંખનું ઓપરેશન કરવું છે, એટલે પ્રેમ સ્વરૂપ અમે 2 જણા જઈએ છીએ. એ ઓપરેશન થઈ ગયું તો ખાલી બતાવવાનું હતું. એટલે અમે ડાયરેક્ટ બોમ્બે ગયા. બોમ્બે જઈ અને અશોકભાઈ ડોક્ટરને કહ્યું તમે તપાસ કરી લો. અને ત્યાં 2 દિવસ અશોકભાઈને એક ગ્રસ્ત અશોકભાઈ ને ગિરીશભાઈ 2 ભાઈ હતા, એને ઘરે રહીને પ્લાન કર્યું કે હવે અમદાવાદમાં કઈ રીતે જવું, આપણે અમદાવાદમાં કોને ત્યાં રહેવું અને કેવી રીતે આપણે પ્લાન કરવો. પછી અમદાવાદમાં મારા શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શાસન ઉપર હતા, એને વાત કરી કે અમારે અમદાવાદ આવવું છે અને નનાણદેવની સેવામાં રહેવું છે. ત્યારે મારા શ્રી બહુ રાજી થયા. મારા શ્રી મને ખુશી છે, તમે આવો, હું તમારી રહેવાની વ્યવસ્થા કહી દઉં. તમે કીધું ને કે આપણે પેલી બાજુ ખૂણામાં અમે હા, એ રૂમ અમને તે દિવસે આપ્યો અને અમે ત્યાંથી રહેવાનું શરૂ કર્યું. ધીમે 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 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા. પછી મેં ત્યાં સુધી સંસ્કૃત સાહિત્યનો બધો અભ્યાસ કરી દીધો પૂરો. અહીંયા ભણીને ગયો તો સાહિત્યનો અભ્યાસ કર્યો. અને પછી મેં સ્વામીને કહ્યું, હું સ્વામી આપની આજ્ઞા હોય તો હું થોડા ગામડા ફરું, થોડું મન ખોલું થાય અને હરિભક્તોને મળીએ. અને ધ્યાની સ્વામીની બેઠી પ્રવૃત્તિ હતી, મારી કચ્છમાં પ્રવૃત્તિ, ફરતી પ્રવૃત્તિ હતી. આપનો રાજીપો હોય તો હું આ કરવા તૈયાર છું. સ્વામી કે તમે કરો એમાં મને વાંધો નથી, પણ આપણે ગુજરાતમાં બહુ ફાવીએ નહીં, ગુજરાતની રીતભાત અલગ હોય ને કચ્છની રીતભાત અલગ હોય. મેં કીધું સ્વામી નહીં ફાવી તો આપ છો જ નહીં. કીધું શું વાંધો. પછી મેં શરૂઆતમાં બાલાસનોર દેશ ખેડા જિલ્લો લીધો અને ખેડા જિલ્લામાં 4 બાજુ ફર્યો. એક નક્કી હતું કંઈક કરવું છે, આમ ખાલી ફરવું નથી, સત્સંગીને મળીને વાતચીત નથી કરવાની, પણ એક ધ્યેય તો પૂરો કરવો જ છે, કંઈક જીવનમાં કરીને આગળ વધવું છે, એ નક્કી કરેલું હતું. એટલે બાલાસનોર દેશ ફર્યો, પણ પોતે ત્યાંના લોકો જેટલા સાદા સીધા હતા કે જેની પાસે એટલી આમદની નથી, એવો મેં કરોડપતિ કોઈ જોયો નહીં કે લાખોપતિ જોયો નહીં ત્યાં. જે મારા ગ્રુપમાં જેટલા ભર્યા હતા એ શાક બકાલું વેચનારા હતા કે અથવા સામાન્ય કામ લારીઓ ચલાવનારા હતા. એટલે મેં કીધું જે જગ્યાએ ટેકરો જ ન હોય ત્યાંથી ખાડો ન ભરાય. ટેકરો પહેલો જોઈએ ખાડો ભરવા માટે. જો ટેકરો હશે તો ખાડો ભરાશે. મેં તો ગરીબોનું પોષણ કરવું હશે તો પૈસાદારોને સેવા સિવાય છૂટકો નથી, કીધું ગમે તે ઉપાય કરીને. પછી હું મને વિચાર કર્યો, બાલાસનોર દેશ છોડ્યો અને ઘણા બધા 200 થી 250 ગામ ફર્યો કે ક્યાં નંબર લાગે છે, કઈ જગ્યાએ બેસી શકાય છે, એવું શોધી કાઢીએ. એમ લાગે કે આ જગ્યાએ આપણે પ્રકાશ કરી શકીએ. ફરતા 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 એક ગામમાં સાધન મળે ના મળે, માથે પોટલા, કંઠી, માળા, પૂજા અને પુસ્તકોના પોટલા લઈને ફરીએ. સવારથી પાછું જે બેન સાધનમાં બેન હોય તે સાધનમાં બેસાય નહીં, તો ઘણી વાર તો બપોરથી નીકળી તો સાંજે કોઈ સાધન મળે. 1-2 પહેરા એવું થયું કે અમદાવાદમાં કરફ્યુ ચાલે અને ત્યાં એક મિયાભાઈ મળ્યા અને એને કહ્યું કે સ્વામીજી ક્યાં જવું છે? જવું છે અમદાવાદ. તો કે બેસી જાઓ. મેં કીધું તમે પાછા આગળ બેનો બેસાડી દો, તમારે તકલીફ પડે તો. સંત બેસે નથી, બેનો બેસાડવાની મારે ક્યાં જરૂર છે, કે તમે બેસી જાઓ, કોઈને બેસાડવા નથી. પછી મેં કીધું અમદાવાદમાં કરફ્યુ ચાલે છે, તો કે જ્યાં તમારું સ્થાન છે તેના તમારા ડેલા સુધી મૂકી જાય, ચિંતા ના કરતા, તમે બેસી જાઓ. બેસા આવું તો 2-3 એક પર કાલિયાણી ગામે ગયા, કાલિયાણા ગામે ત્યાં એવું થયું. બપોરે 11 વાગ્યાથી બેસી ગયા, સાંજે 8 વાગે સાધન ટ્રક મળી અને ટ્રકવાળા ભાઈને કહ્યું, ભાઈ કે અમે બહેનો હોય તો નથી બેસતા. તો કે કઈ વાંધો નહીં. તેથી જાનોનો પ્રશ્ન, તેથી મોટી સાધનો નતા, ટ્રકોમાં જાનો જાતી.
તમે હમ. જાન બેસાડી દો તો અમારું તો પછી જાન ઊંચી થઈ જાય, પછી તો નહીં બેસાડું, બેસો. અને આવી રીતે ગામના ખૂબ ફર્યા, ખૂબ હેરાન થયા. પાણી મળે, ખાવાનું મળે. ઘણા ગામમાં તો એવું બનતું હતું કે રોટલા જ ના મળે. હા. ઘણા ગામમાં ગયા તો રોટલા ન મળે, તો રોટલા ક્યાંથી લેવા જવા, બાજરીનો લોટ ક્યાંથી લેવા જવો, એ વિચાર ના મળી શકે તેને. આર્થિક તો પોઝિશન હોય નહીં, તે દિવસે કચ્છમાંથી આવેલા, કોઈ રૂપિયો બીપિયો તો હોય નહીં કઈ. અને હરિભક્તો તો એવું મોટું યોગદાન ના કરી નાખે તમારા. ઘણા ગામ એમાં નારણપુરા ગામની એક વાત કરું તમે. નારણપુરા ગામ એટલે કડી તાલુકાનું છે. ત્યાં ગયા પ્રભુ અમે, તો એક એટલે દાદા આ સવારે આવ્યા. અમદાવાદનું નારણપુરા નહીં, કડી તાલુકાનું નારણ. કડી નારણપુરા, કડી હા, નારણપુરા. ઓકે. હા, હા, કડી નારણપુરા. અમદાવાદમાં પણ હું પછીથી રહ્યો, પછી વાત કરું. હા. અમદાવાદના 9 વર્ષ મેં માનતાઈ સેવા સ્વીકારી ત્યાં. 9 વર્ષ અચ્છા. સુધી ઠાકોરની સેવામાં હતો. પછી કડી નારણપુરા નું એક ગામ છે, ત્યાંથી ફરતા ફરતા આવ્યા, અને ત્યાંથી ઘણી ભગવાનની ઈચ્છા હોય તેમ થયા કરે છે. કોઈ એવું કઈ હોતું નથી કે આમ જ તમે કરી જાવ, એવું શક્ય નથી. બધું તમારું ધાર્યું તો બધું થતું નથી. તમે આ જ કરી શકો એવું. એટલે એ ઘણા બધા ગામો ફરતા ફરતા નારણપુરાના આ દેશ લીધો, આ દેશ લીધો, તે દેશ લીધો. દેશ લેતા લેતા ફરતા 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 આનંદ રહેતો હતો ખૂબ. એક સંગીત પાર્ટી ઊભી કરી હતી. સંગીત પાર્ટીમાં લગભગ 10-12 થી જુવાન છોકરા જોડાયેલા હતા. દરેક ગામોમાં રાત્રે પ્રોગ્રામ કરીએ અને હજારો માણસ ભેગા કરીએ, બેસીએ સંગીત પાર્ટીમાં, ચાલતા ચાલતા પછી જમાવટ થઈ. ફરતા 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 આ ગામમાં બધા ફર્યા. પછી એ નારણપુરાની ગામ એટલા માટે વાત કરતો હતો કે નારણપુરામાં એક દાદાએ સવારે આવીને કહ્યું કે સ્વામી, આજે લોટ માગવા ન જતા મારા તરફથી રસોઈ છે આજે. વાહ. મેં કીધું સારું, ઉપાધિ ઓછી ઘરે જવામાં કીધું. હવે દાદા, હવે એ ગામમાં સાહેબ શ્રી રિવાજ એવો છે, 8 વાગે બધા નીકળી જાય ગામથી બહાર, ખેતીમાં હા. નીકળી જાય. 8 વાગ્યા પછી કોઈ ગામમાં ના હોય. અને અમારે રસોઈ 10 વાગે કરવાની. એ 10 વાગે દાદા આવ્યા, હમ. તે લગભગ નહીં હોય તો 2 રોટલાનો લોટ લાયા, હમ. અને 1 મુઠ્ઠી તુવેરની દાળ લાવ્યા, હા. 2 મુઠ્ઠી ચોખા લાવ્યા, 2 મરચાં લાયા, 2 બટાકા ને 2 રીંગણા લાયા. હવે અમારો 7 જણાનો કાફલો. હવે મેં કીધું સારું, આ કેવી રીતે પહોંચી વળીએ, કીધું આમાં રસોઈએ શું થાય. પછી એક મારા નટુભાઈ હતા કે હા ગામમાં કોઈ મળે નહીં સ્વામી, કે બધા ખેતરોમાં નીકળી ગયા, કે બોલાવા ક્યાંથી જવા. દાદાને ક્યાં ખબર દાદો આવું લાવવાનો છે, કે સીધું ટુકડું લાવશે ને. પછી અમે કીધું કઈ વાંધો નહીં. બધું બાફી નાખ્યું, અને બધું બાફીને થોડું પાણી નાખીને વઘારી નાખ્યું, અને કીધું ડંકે ડંકે લઈ લો બધા. ત્યારે જે છે એમાં આપણે સમાપ્તિ માનો, બીજું શું. ત્યારે એવી પોઝિશન ઘણા ગામમાં થયેલી. આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યું આ ગામનું, કે ઘણા ગામમાં પોઝિશન થયેલી. અને કરવું હોય તો મથવું જ પડે, તે સિવાય નહીં. આગળ વધવું હોય તો આ અનુભવો તમને કર્યા સિવાય છૂટકો નથી. છૂટકો નથી. અનુભવ કર્યા, હા, કરવો જ પડે અનુભવ. હમ. આમ ફરતા 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 આ કલોલ પાસે જ હું આ રામનગર ગામમાં આવ્યો. રામનગર ગામમાં ત્યારે પછી મારા ગુરુને એમ કીધું કે હવે તમે તમારી અલગ પ્રવૃત્તિ કરો તો સારી વસ્તુ છે, એમ કે તમે ત્યાં છૂટા થઈ તમે ફરો જ છો તો સારી વસ્તુ કરો. એટલે મેં કે 3-4 દિવસમાં તમારે જોઈ લેજો. એમ 3-4 દિવસમાં જવું ક્યાં. એટલે આચાર્ય મોટા મહારાજશ્રીને વાત થઈ, અને મોટા મહારાજશ્રીએ મને તરત ફોન કર્યો. ત્યાંથી રામનગર મારો કાર્યક્રમ ચાલતો હતો, કે કાલને કાલ આવી જાઓ તો સારું છે. એટલે કાલને કાલ તો મેં કીધું નહીં, પણ પરમ દિવસે આવું. તો કે કાંઈ વાંધો નહીં. પરમ દિવસે ગયો એટલે મારે એને હેત ખૂબ હતું. તે પહેલા અમે સાથે ફરેલા. અમે સિસલ મોરિશિસ સાથે ગયેલા મારા આચાર્યશ્રી સાથે. આચાર્યશ્રી સાથે ગયેલા. એટલે એકબીજાને હેત ખૂબ. એટલે એને એમ હતું કે આવા સંતને રખડતા ન મુકાય, કે ગમે તે વ્યવસ્થા કરી દેવી પડે. એટલે તરત જ મને બોલાવીને કહ્યું કે તમને સિદ્ધપુરની મોર છાપ આપી છે, એટલે માનતા સ્વીકારી લો સિદ્ધપુરમાં. મેં કીધું મારી પાસે કોઈ સંત મૂકું, બધી વ્યવસ્થા કરું, તમે સ્વીકારી લો, જરૂરી છે મારે. કે હું સિદ્ધપુરમાં 4.5 વર્ષ રહ્યો. એમાં આનંદ આવ્યો. ચારે બાજુ હરિભક્તોનો કોન્ટેક્ટ થયો, અને સિદ્ધપુર જાત્રાની ભૂમિ હતી, પવિત્ર સ્થાન હતું, એમાં રહેવાનો આનંદ થયો. પછી સિદ્ધપુર રહેતા રહેતા પછી મેં આ જમીન મેં તે પહેલા સાહેબ મેં કડીમાં સિદ્ધપુરમાં એક જમીન લીધેલી. સિદ્ધપુરમાં એક જમીન ગુરુકુળ કરવા માટે લીધેલી. 125 વર્ષ મને સિદ્ધપુરની માનતાઈ સ્વીકાર્યા પછી 4 મહિના પછી 125 વર્ષ હરિકૃષ્ણ મહારાજને પૂરા થતા હતા. એટલે મેં વિચાર્યું કે ઉત્સવ કરીએ સિદ્ધપુરમાં. તો ઉત્સવમાં હરિભક્તો તૈયાર ન થયા. મને કે કેટલા રૂપિયા થાય? 3 લાખ રૂપિયા. 3000 ની વાત કરો. 3 લાખની કઈ વાત થાય નહીં અમારે ત્યાં. મેં કીધું મારે ઉત્સવ કરવો છે. એટલે હું પછી લોકોના જે ગામના જે હેતપ્રીત વાળા હતા ને, એની પાસે કોઈની પાસે ચોખા લાવ્યો ને, કોઈ પાસે દાળ લાવ્યો ને, કોઈની પાસે ચણા લાવ્યો ને. મેં મારા સીધાની તૈયારી કરી, ઘીની તૈયારી રહેતી હતી. પેલા વેપારીને કહ્યું ઉત્સવમાંથી જે પૈસા આવશે મેં તને આપી દઈશ. ઘી આપી દીધું, ઘીને તેલ લાવી દીધું. ત્યાંના હરિભક્તો બિલિયાના ઊંચાના હરિભક્તો મુખ્ય, એને ખબર પડી કે આ તો ઉત્સવ કરશે. એટલે પછી એને કીધું તમારે કઈ કરવાની જરૂર નથી, અમે બધા ભેગા ભળીએ છીએ અને ઉત્સવ કરીએ છીએ. ઉત્સવમાં માંડવો નાખ્યો
એ 1000 માણસનો નાખ્યો. મેં કીધું હા. થોડો મોટો બાંધો સારું. એ કોઈ કાકો એ કઈ કથા સાંભળવા આવે નહીં ને મોટો માંડવો નાખીને શું કામ છે તમારે? મેં કીધું કાંઈ વાંધો નહીં. પહેલા દિવસે 1000 માણસ થયું, બીજે દિવસે 2000 માણસ થયું, પછી 5000 માણસ થયું, છેલ્લે 35000 માણસ થયું એ સભામાં. ઓહ, વાહ. અને આ 35 અને હરિભક્તો રાજી થઈ ગયા. અને મેં છેલ્લે દિવસે જાહેરાત કરી, મારો કથાનો સંકલ્પ પૂરો થઈ ગયો છે. મારે ગુરુકુળનો સંકલ્પ છે એ આપણે પૂરો કરીએ. એટલે રાત્રે મને હરિભક્તો બોલાવ્યો કે તમારે ગુરુકુળ કરવું હોય તો અમે તમારી સાથે છીએ. મેં કીધું સારું. એટલે અમે ફનફાળો કર્યો. એટલે તે દિવસે 11 લાખ રૂપિયાનો ફનફાળો થયો. તો કીધું કે આપણે નીકળી જશે, કામ વાંધો નહીં, બાકીનો પૂરું પડી વળશે. પછી કામ કરવામાં ચાલુ થયું, જમીન પણ લેવાની, બધું થયું. પછી હરિભક્તોને મેં કીધું આપણું અહીંયા બંધારણ બાંધી દઈએ, આગળ વધવામાં કામ લાગશે. એટલે બંધારણમાં સાહેબ એવું આવ્યું, હરિભક્તોને કહેવાનું એમ હતું કે પહેલા બિલિયાના છોકરા ભણે, પછી ઊંઝાના છોકરા ભણે, અને પછી જગ્યા હોય તો બીજા છોકરા આવી શકે, તે સિવાય ના આવી શકે. મેં કીધું હું હાથ જોડું છું, મારું કામ નહીં એમાં. સાધુ કોઈનો થયો નથી ને સાધુ કોઈનો થશે નહીં. ના. સાધુ તો સર્વનું કલ્યાણ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, તેમાં સર્વ જીવ હિતાવ લખ્યું છે. શું લખ્યું? સર્વ જીવ. સાધુ સર્વ જીવને હિત કરનારો હોય. મેં કીધું સાધુ હા. કોઈનો થાય નહીં. હા. એટલે તમારું વચન હું પાડી ના શકું. કીધું હમ. તમારા વચન હું એગ્રી નહીં થઈ શકું. તો કે તમે ના એગ્રી થઈ શકો તો તમારી રીતે અમે બીજા કોઈ સંતને લાવીશું. તમારી મરજી, હું હમ. બંધનમાં ના હોઉં. કીધું હમ. મને જો મારા મિજાજથી કામ કરવું હોય તો કોઈ બંધનમાં આવીશ તો હું કામ નહીં કરી શકું. પછી મેં તારી માનતાઈ છોડીને મેં મારાશ્રીને ફોન કર્યો. મેં કીધું મારાશ્રી સિદ્ધપુરની માનતાઈ છૂટે એવું કરો. અને તે દરમિયાન મારા ત્યાં હરિભક્તો હતા, બિલિયાના હીરાભાઈ ને મણિભાઈ. એને કીધું કે મારે કલોલના એરિયામાં, આ એરિયો પણ મારાશ્રીએ જ બતાવેલો હતો, આચાર્ય મારાશ્રીએ કીધું ઢંઢાવીમાં ગુરુકુળ કરે તો સફળ થાય એમ. ઢંઢાવી એટલે આ એરિયા ઢંઢાવીયા કહેવાય. હા. ઢંઢાવીયામાં ગુરુકુળ કરે તો સફળ થાય. એટલે આ મગજમાં મને ભરાયેલું હતું કે ઢંઢાવીયામાં જો ગુરુકુળ કર્યું હોય તો કામ થઈ જાય. પછી હું આ જગ્યાએ રાતોરાત મેં આ જગ્યા શોધી. પ્રભુ જગ્યા તો શોધી, પણ જગ્યામાં રહેવાય એવું નતું. જગ્યા તો શોધી, એટલે પણ મારું મન કલોલમાં, કલોલની વાત કરો છો ને આપ? અત્યારે આ જ જગ્યા આપણે બેઠા છીએ, એ જગ્યા ગુરુકુળ વાળી જગ્યા. હમ. આ જગ્યા એટલે શું હતું? જમીન તો લેવાની, જમીન તો લેવાની પાછલી. અત્યારે હોસ્પિટલ વાળી જમીન લેવાની. આત્મારામ કાકા પંચાયત મંત્રી મારી સાથે તે દિવસે મારા ટ્રસ્ટી મેં તરીકે રાખ્યા હતા. એટલે મને એ મદદ કરતા હતા કે તમને કઈ કામ હોય તો મને કહેજો. એટલે પાછલી જમીન લીધી. કાકા કે લઈ લો આ જમીન, પણ રસ્તો ના મળે સારું કોઈ જગ્યાએથી. હા, હા. રસ્તો કઈ બાજુ? અત્યારે ભગવાનની દયાથી ચારે બાજુ રસ્તા છે. આ ગુરુકુળ જ એક જ છે, ચારે બાજુ રસ્તા. પછી એક પણ રસ્તો ન મળે, 10 ફૂટનું નેરિયું ન મળે. બધું પૈસું ક્યાંથી? ખેડૂતો તો એકબીજાની હેત કરીને જાય, પણ આપણે ક્યાંથી પૈસું ગુરુકુળ બનાવીએ તો? આવી મુસીબત થઈ. પછી એ જમીનનો સોદો થઈ ગયો, પાછળ વાળી જમીનનો 11 વીઘાનો. પછી હું અહીંયાથી નીકળ્યો એટલે આ જમીનમાં બેઠો. એટલે મને આત્મારામ કાકા આમાં શું કરવા બેઠા આપણે? મેં કીધું કઈ નહીં, જોઈ લો ખરા. મને કે ના આપે કોઈ. મેં કીધું જોઈ આપે તો ભગવાનની ઈચ્છા. એટલે અમારા ટ્રસ્ટી લક્ષ્મણદાસને હું કહેતો ગયો, આનું બાનું લેવા આવે તો આપી દેજો, એટલું કરજો તમે. તો કે આવું ભૂલી જાઓ એ વસ્તુને, કે આ શક્ય નથી. મેં કીધું મને આ જમીન ગમે છે, તમને સોનું ગમે પણ આપનારો હોવો જોઈએ ને. તમે બાનું આપવા માટે આવો તો લઈ લેજો, એટલું કામ કરજો, ભલે કે લઈ લેશું. ત્રીજે દિવસે આ માણસ આવ્યો લક્ષ્મણદાસને કે તમે પાછલી જમીન વેચાવી તો મારી તો રોડ ટચ જમીન છે, તો એ જમીન કેમ ના વેચાવી એમ? તો કે અમારે શું ગટરના, અહીં ગટરનું પાણી ભરાતું હતું બધું, આખા કલોલનું પાણી અહીંયા ભરાતું હતું. એટલે લક્ષ્મણદાસ કે અમારે શું ગટરના ખાડા લેવા? અમારે તો ગુરુકુળ બનાવવું છે, અમારે તો સારી એવી જગ્યા જોઈએ છે. તારી જગ્યાને અમારે જરૂર નથી. અને એક તો ઓએનજીસીનો વેલ છે 15-25 ફૂટનો ઊંચો, એમાં 90 ફૂટ સુધી કે બાંધકામ ના થાય. તારી જમીન લઈને અમારે કરવું એ શું એમ? ત્યારે કે મારે જમીન વેચવી છે. તારે તો બધું વેચવું હશે, પણ અમારે લેવાની તૈયારી હોવી જોઈએ ને. પછી હા ના કરતા કે બોલ શું લઈશ? ત્યારે કે લઈશું, રોડની જમીન કોઈ આપે નહીં પાછા, લઈશું. તો કે થોડા પૈસા પાછળની 60,000 આપું. આ 96,000 લીધી છે ને 60,000 આપું, ત્યારે તો બહુ જમીનની કિંમત નહીં ને. બોલો કે કઈ નહીં, વિલોવેલ રાખો ને, કે તમે પાછળ લીધી છે આગળ મને આપી દો. એટલે 96,000 આ મેન રોડની જમીન તે દિવસે લેવાઈ ગઈ. એટલે પાછળની ને આગળની બંને ભેગી થઈ ગઈ જમીન. અત્યારે તો 35 એકર જમીન છે આખી. આપણો મોટો જમીન લેવાઈ ગઈ આપણી ભગવાનની છે. જમીન લેવાઈ ગયા પછી મેં મારા શ્રીને કીધું, બાપજી કીધું જમીન તો લેવાઈ ગઈ, પણ પૈસા તો જોઈએ ને પાછા. કીધું પૈસા વગર આ લોકોને પૈસા ચુકાવે દસ્તાવેજ નહીં થાય. મહારાષ્ટ્રી બહુ દયાળુ, મોટા મહારાષ્ટ્રી બહુ દયાળુ હતા. એટલે મોટે મહારાષ્ટ્રી કહે કઈ નહીં સમય, ચિંતા નહીં કરવાની, આપણે પ્રોગ્રામ કરી દઈએ, કે હું આવું ને ત્યાં, કે પ્રોગ્રામ કરીએ એટલે પૈસા ભેગા થઈ જશે. કે મહારાષ્ટ્રીએ તે કીધું મને કઈ દિવસો ડેટ આપો. એટલે મહારાજ કે રવિવાર, શનિવાર. મેં કહ્યું શનિવાર રાખો તમે, રવિવાર બીજી છે. અરે મને કે શનિવારના કોઈ આવી ના શકે, રવિવાર રાખો. તમારે 15 જગ્યાએ લખાયેલું છે.
15 કેન્સલ કરી દઉં કે તમારું આપણે ગુરુકુળ ચાલુ કરવું જોઈએ. 15 પધરામણી કેન્સલ કરી અને ગુરુકુળની પધરામણી નક્કી કરી અને તે દિવસે ખાસું માણસો એવું ભેગું થયું હતું. મારા શ્રીએ જાહેર પ્રવચનમાં કહ્યું કે સ્વામીજીને આ ગુરુકુળ અમે સોંપ્યું છે, બધા સહભાગી બનજો અને ગુરુકુળ સારી રીતે ચાલે એવું ઈચ્છું છું. અને એમાંથી એક સંત એવું બોલ્યા તે દિવસે પ્રવચન કરતા કે હું મારી દીર્ઘ દ્રષ્ટિએ જોઉં છું કે સંપ્રદાયમાં ફર્સ્ટ નંબરનું ગુરુકુળ હશે એમ. અને એના વાહ! શબ્દ સિદ્ધ થયા. એ હા, હા. પ્રવચન જ બોલેલા કે સંપ્રદાય ખાતે ફર્સ્ટ નંબરનું ગુરુકુળ હશે આ. અને એના શબ્દ સિદ્ધ થયા. અને બીજા મોટામાં મોટું મહત્વ આ મારી બાજુ રંધાવ્ય પ્રદેશના આજુબાજુના બધા જ ગામના અમેરિકા વસે છે. હા. બધા જ ગામના અમેરિકા છે. એટલે આખા ગામો ગામ ખાલી છે, જેમાંથી વડીલો સિવાય કોઈ દેખાય જ નહીં. બધા ગામ અમેરિકા છે. એટલે મારા શ્રીએ મને કહ્યું તે દિવસે અમે પ્રોગ્રામ કર્યો અને પ્રોગ્રામમાં એને છેલ્લે પ્રોગ્રામ પતો ત્યારે મને પૂછ્યું કે કેટલું ઇન્કમ થયું, કેટલે પહોંચી વળ્યા. મેં કીધું 7 લાખ. જમીન કેટલાની? મેં કીધું 7 લાખ. મને કે હવે ગંગા ના આવો, કોઈ ચિંતા ના કરતા, જમીનના પૈસા આપી દે પછી તો આપણે ગમે તેમ આગળ વધીશું કે હા. જમીન વાળો તમને કરગડશે નહીં ને, હવે તમને હેરાન નહીં કરે ને? મેં કીધું ના, એ હેરાન નહીં કરે. તો કોઈ ચિંતા ના કરતા, હવે નિશ્ચિંત રીતે રહો ભગવાનની અંદર. પછી મારા શ્રી એક ફેરા કહ્યું કે સ્વામીજી બધા એરિયાના બધા હરિભક્તો અમેરિકા છે, હું તમને હા. લેટર લખી આપું અને તમે અમેરિકા જાઓ, અમેરિકાથી કામ થશે એમ. મેં કીધું હું બરાબર. બાપજી કોઈ ઓળખતો નથી. કીધું હું પહેલા મારા ગુરુ જોડે ગયો હતો પણ બહુ મને પરિચય નથી એમ ત્યાં. મને કે પરિચય નહીં હોય તો હું કરી આવ્યા પરિચય. એટલે બધાને એને ફોન કરી દીધા, કાગળ લખી આપ્યો અને જાઓ તમારા માટે થઈ જશે. પણ હારું તકલીફ શું પડી, જે વિઝા લેવા માટે ગયો ત્યારે વિઝા વાળાએ પહેલું પૂછ્યું હમ. કે 86 માં ગયા તા અમેરિકા? મેં કીધું ગયો તો. હમ. 87 માં ગયા તા? તો કે ગયો તો. તો કોની સાથે ગયા તા? મેં તો ગુરુજીની સાથે. અને હવે કોની જોડે જાઓ છો? મેં કીધું મારી જાતે ઉપર જઉં છું. કે અમને શું વિશ્વાસ, તમે ગુરુજી જોડે ગયા તો ગુરુજી પાછા લાવ્યા, પણ હવે તમે જાઓ છો, તમે પાછા આવો કે ના આવો, અમને શું વિશ્વાસ તમારો? મેં કીધું સાહેબ સાંભળો, ત્યારે અમે કીધું ભારતમાં જીવીએ છીએ એટલે ભારતની સંસ્કૃતિ પ્રમાણે હું બોલ્યો. મને કે એટલે અમારા ગુરુ 90 વર્ષના હોય અને અમારા ગુરુને અમે ખંભે લઈ જઈએ તો અમે એમ ના કહી શકીએ કે હું મારા ગુરુજીને લઈ જાઉં, એમ ના કહી શકું. ગુરુજી જ્યાં સુધી હોય ત્યાં ગુરુજી લઈ જાય અને બાપ હોય ત્યાં સુધી બાપ લઈ જાય, અમે ના લઈ જઈ શકીએ. એને સિક્કો મારીને વિઝા આપી દીધા કે જાઓ, ધન્યવાદ. પછી એને મને કલાક પૂછ્યું, બધા પ્રશ્નો અડધી પોણી કલાક પૂછ્યા. મેં કીધું સાહેબ તમને ઈચ્છા હોય તો આપો, ના હોય તો કઈ. મને કે વિઝા તો કરીને આપી દીધા, આ પૂછવું મહત્વનું છે. મને કેમ? તો કે ક્યારેક કોઈ ખોટો પકડાઈ જાય તો અમને તમારા ઉપર વિશ્વાસ આવ્યો કે તમે સાચું બોલો છો, એટલે અમને બીજાને પ્રશ્ન પૂછતા કામ લાગે, એટલા પૂછતું પૂછીએ છીએ. પૂછો તમે તારા વાંધો, જ્યાં સુધી પૂછવું હોય ત્યાં ઈચ્છા હોય ત્યાં પૂછો. પછી ખૂબ આનંદથી. પણ અહીંથી તો વિઝા સાહેબ સારા આપી દીધા, પણ અમેરિકા જયારે ઉતર્યા ત્યારે મારા વાળાએ 30 દિવસના જ વિઝા આપ્યા પાછા. એ લોચો મોટો પડ્યો ત્યાં. 30 દિવસના વિઝા. એટલે મેં મારા શરીરને ફોન કર્યો, બાપજી 30 જ દિવસના વિઝા છે, કોઈ વાંધો નહીં, કે 30 દિવસમાં આપણો ફેરો ખાલી નહીં જાય, કે તમે જાઓ નિષ્ફળ જાઓ. તે દિવસે બધા પેલી ન્યુજર્સીની સભા થઈ. ન્યુજર્સીની સભામાં બધા 42 વાળા, અહીં 41-42 વાળા. એટલે એને કહ્યું કે આપણા 42 સમાજના સંત આવ્યા છે અને 42 સમાજના સંત આપણા વિસ્તારમાં ગુરુકુળ કરતા હોય તો આપણી બધીની ફરજમાં આવે છે કે આપણે એને ગમે તે વધારવા જોઈએ. પણ વિરોધ પણ થયો, થોડો વિરોધ થયો કે ગમે એને સ્વાભાવિક રીતે છે, અમારા ગુરુ સાથે રહેતો હતો અને ગુરુથી અલગ પ્રવૃત્તિ કરી એટલે વિરોધ થયો કે હવે ગુરુ જોડે રહેતા નથી, એટલે એના શિષ્યો વિરોધ કર્યો. પણ 42 સમાજવાળા અડેખમ હતા. એમને કહ્યું જેને વિરોધ કરવો હોય કરે, જેને વિરોધ કરવો હોય ના કરવો હોય ના કરે. 42 સમાજનો સાધુ ખાલી નહીં જાય, જોડી ભરીને મૂકશું, એટલું તમે ધ્યાન રાખજો. અને તે દિવસે મને 30 દિવસમાં 30 લાખ રૂપિયો આજથી એને 30 વર્ષ પહેલા કરી આપેલો અને એનાથી મેં કામ શરૂ કરેલું તે દેશ સમય. પછી મારા શ્રી કે તમને 30 દિવસના વિઝા મળ્યા હતા, એટલે 12 મહિના પછી મારા શ્રી કે એમાં કયું જવાય નહીં, કે પાછું ના પડાય, કે ફરીથી જઈ આવો પાછા. એટલે ફરીથી કાગળ લખી આવ્યો સાહેબ. તેમાં મેં મારા 2 પ્રવાસ મેં મહત્વના કર્યા અને એ પ્રવાસમાં હું 1.5 કરોડ રૂપિયા તે આ સંસ્થામાં લાવ્યો હતો અને આ સંસ્થાનો વિકાસ શરૂ કરી દીધો. અને પછી ભગવાનની કૃપા થઈ ગઈ. પછી તો ધીમે ધીમે તમે એક પુરુષાર્થ કરો, પછી તમારી સાથે ઈશ્વર છે, ભગવાન બેઠો છે. તમે દરેક નિર્ણય કરો તમારો, કરો એ આપણે ઇંગ્લિશમાં કહે છે ને ઇટ વિલ ડુ. તમે કરવું તમને કરવું જ છે, એ તમે નક્કી કરો, ટાર્ગેટ તમારો પૂરો કરી શકશો. અને જે પોતાનો ટાર્ગેટ નક્કી કરે છે તેને પહાડ પણ હલકો લાગે છે, પહાડ પણ હલકો લાગે છે, સમુદ્ર પણ શીશરો લાગે છે, જે પોતાનો ટાર્ગેટ નક્કી કરીને બેઠો છે. એટલે મેં ટાર્ગેટ નક્કી કર્યો હતો કે આ જ જગ્યા છે મારા માટે અને હું બીજી જગ્યામાં પૈસા ખર્ચી શકું એમ નથી, આમાં મને વિકાસ કરવો છે. એટલે મેં ધીમે ધીમે ચાલુ કર્યો.
અહીંયા કને ઓએનજીસી ના વેલ પ્રમાણે 90 મીટર સુધી કોઈને બાંધકામ ન મળે. તો મને એ જ્ઞાન નહીં, અજ્ઞાનતાથી મેં 2 બિલ્ડિંગો બનાવી દીધી આમાં ને આમાં. અને તે દિવસે સરકારની ગમે તે અરજી હશે કે નહીં, એની સ્કૂલોની પરમિશન પણ આપી દીધી. સ્કૂલની પરમિશન થઈ ગઈ. અને પછી આ લોકો ઓએનજીસી વાળા આવ્યા કે સ્વામીજી એ ક્યાં કિયા આપને? મેં કીધું, શું થયું સાહેબ? તો કે 90 મીટર સુધી પરમિશન નથી અને તમે છોકરા ભણાવો છો, તમને સરકારે પરમિશન આપી? પરમિશન વગર તો સાહેબ છોકરા કેવી રીતે ભણાવી શકીએ? તો હવે અમારે શું કરવાનું? સાહેબ આપણે વિચારવાનું શું કરવાનું. એ તો હવે અમારે પછી કે ઠીક છે, અત્યારે રહેવા દો, વિચારીને કહીએ તમને. કિલોની સાહેબ હતા ત્યારે ઉપર. કિલોની સાહેબને કહ્યું, સાહેબ આવું થયું છે. સાહેબ કે આપણો દોષ ગણાય, આટલું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી આપણે ધ્યાન ન રાખ્યું. એ દોષ કોનો કહેવાય? એ સંસ્થાનો દોષ નહીં કહેવાય. સંસ્થા તો પરમિશન સરકારમાંથી લાવી દીધી. હવે દોષ આપણો છે. તો કે સાહેબ પણ હવે નીકળવાનો માર્ગ શું છે? તો કે નીકળવાનો માર્ગ એ છે કે વેલ ઉઠાવી લો ત્યાંથી. નહીં તો ગુજરાતમાં કોઈ જગ્યાએ વેલ ઉઠાવેલા તમને નહીં મળે. કોઈ જગ્યાએ પહેલામાં પહેલાનો ઓર્ડર કીધો કિલેન સાહેબે કે વેલ ઉઠાવી લો. અને મને એને તારીખ આપી. મને કે કઈ તારીખે સ્વામીજી આપણે ડિસ્ટર્બ ના થાય એ રીતે વેલ અમે નીકળી જઈએ. મેં કીધું તમારે અનુકૂળતા એને તમે નીકળી જાઓ. મને કે 28, 29, 30. મેં કીધું હું 28 તારીખે અમેરિકા જાઉં છું, પણ તમે તમારું કામ અહીંયા કરી શકો છો. 28, 29, 30 તારીખમાં વેલ નીકળી ગયા. અને પછી હું આવ્યો ત્યારે મને બોલાવ્યો કે સ્વામી અમે તમારે વેલ નીકળી ગયા, પણ તમને નુકસાન અમે ઘણું કર્યું છે. તમારી અપેક્ષા હોય તો કહેજો કંઈક એમ. મેં કીધું શું અપેક્ષા તમે પૂરી કરી શકો? તો કે અમે જોયું તમારા કબુ ગરીબના છોકરા ભણે છે, અપંગના છોકરા ભણે છે, તો અમારથી થશે, અમે સેવા કરીશું. અમે કીધું તમે કેવી રીતે સેવા કરો? મને કાલે તમે ચાંદખેડા આવજો કે તેની ઓફિસ, મેન ઓફિસ ચાંદખેડા. હું ચાંદખેડા, મને કીધું આવવાની પેશવા નહીં દે અંદર. એટલે મને કાર્ડ આપ્યો કે કાર્ડ લઈને આવશો એટલે તમે પેશવા દેશે. હું ગયો. ભગવાન પાછા મેળવે છે. હું જયારે ત્યાં ગયો ત્યારે પોઝિશન એ થઈ કે હું માંડલ સાહેબ અને ક્વિલન સાહેબની, તોમર સાહેબની ઓફિસમાં બેઠો હતો હું. અને એના ઉપરી અધિકારી વડોદરાથી આવે. વડોદરાથી હું ચર્ચા કરતો હતો. મને કે સ્વામીજી 2 વસ્તુ અમારી પાસે છે આપની સેવા માટેની. મેં કીધું બોલો કઈ સાહેબ સેવા? આપણે જે જોઈતું હોય અમને એની વિચારણા કરીએ. મને કે કઈ 2 વસ્તુ છે? મને કે એક તો આપણી પાસે છે ને ગેસ છે, અને બીજો આપણી પાસે ઓઇલ છે. તમારે 2 માંથી જે જોઈતું હોય તમને આપીએ. મેં કીધું હું ઓઇલ ને તો શું કરું સાહેબ, મને ગેસ ની લઈને આપો તો સારું. હવે આ ચર્ચા ચાલે છે કે આ વાત અમે તો કરીએ, પણ ક્વિલેન સાહેબ વડોદરાથી આવે ને એ મળે ત્યારે કામ થશે. એ જ ઘડી ક્વિલેન સાહેબ આવ્યા. એ જ ઘડીએ પછી માંડલની ઓફિસમાં આવ્યા ક્વિલેન સાહેબ. અને માંडल ऑफिस में आવીને કે માંडल तोमर आजकल क्या संतों का समागम करते हैं क्या, सत्संग करने के लिए बैठे? अरे साहब सत्संग तो नहीं करते, स्वामी जी के लिए कुछ करते। क्या करना है? स्वामी जी गुरुकुल चलाते, बहुत अच्छी सेवा कर रहा है, हम सब वेल निकाले, उसके कुछ सेवा करने की जरूरत है। ठीक है, क्या जरूरत है? तो गैस की जरूरत है, तो सोच ले। एके पटेल तो जी खनिज में था, एके पटेल मारा ट्रस्टी था। मैं आ बात साहेब ने करी। मैं कहूं साहेब आ गैस आपवा तैयार है, તમારે ફોનની જરૂર છે। સાહેબ કે વિચારીએ, એના ભાણો સુરેશ હતો, એને તરત કિલેન સાહેબને ફોન જોડી આપ્યો કે સાહેબ ये हमारी संस्था है, हमारी संस्था ने कुछ मदद करो है। तो के साहब कौन सी मदद करे? तो के गैस की। अरे गैस तो कितना महंगा है। अरे हमको तो एक बूंद की जरूरत है, हमको तालाब की जरूरत नहीं है साहब। उसी समय साहेब 30 ગાડીઓ લઈને આવ્યા અને બીજે દિવસે એને અમારી અઢીની લાઈન જોડી દીધી કે જેટલી સ્વામી તમારે ગેસ વાપરો એટલો વાપરો, અમે 1 રૂપિયો તમારી પાસેથી નહીં લઈએ, આ મારી શરત। અને ગેસ થઈ ગયો 300 છોકરાની રસોઈ એના ઉપર પાકતી હતી 1 રૂપિયો લીધા સિવાય। હવે આ ખાડો ભરવો કઈ રીતે? આ એટલો બધો ખાડો, આ ગટરનો ખાડો પાણી ભરાયો। આ રોડ પહેલી વાર સિંગલ રોડ હતો અને ફોરટેક રોડ થયો ત્યારે રોડ વાળાએ કહ્યું, હું એટલું જ માનું છું, શ્રદ્ધા ભગવાનમાં રાખજો। આજ બી સાંજ પડે ને 50,000 મંત્રોનો જાપ કાયમી કરું છું, 50,000 મંત્રોનો જાપ કરું છું। અને મને શ્રદ્ધા ગમે તે આપત્તિ આવી જાય, હા નિયમિત કરવાનું, તે પહેલા સૂતો નથી હું, ક્યારે પણ નહીં સૂતો। 50,000 મંત્રોનો જપ કર્યા પછી જ સૂઉં છું। એટલે મને શ્રદ્ધા છે ઈશ્વર તમારી સાથે હશે તો કોઈની તમને જરૂર નથી, બધા તમારી સાથે આવી જશે। ઈશ્વર ભગવાન તમારી સાથે હશે તો મટી ડાલનારા એને કહ્યું કે સમજી મટી ડાલના है, तो मट्टी डालने में डालो ना, ये खाडो જ પડ્યો છે ને, તો થોડી સી ले जाएंगे, मैं ले जाओ। અને 4000 ટેલર માટી ડાલી ગયા, એ માટી નાખી ગયા અને ખાડો પૂરો કરી ગયા ભગવાનની ઈચ્છા। અને આ સ્થાન ધીમે 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 વિકાસને થતું રહ્યું અને મારી દીર્ઘદ્રષ્ટિ જ હતી। મેં કીધું અહીંથી અટકવું નથી। આજની તારીખમાં હું અટકવા નહીં માંગતો, ગમે તે જમીનો શોધ્યા કરું, ગમે તે જગ્યાએ જાઉં,
હું કોઈ પ્રવૃત્તિ નથી કરતો, મારું બેસીને એકાંતમાં ચિંતન આ જ હોય સમાજલક્ષી કયું કામ થઈ શકે છે અને છોકરાઓ સંસ્કારી કેવી રીતે બની શકે છે. માત્ર સમાજલક્ષી કામ નહીં, એ છોકરા સંસ્કારી બનવા જોઈએ. અને અત્યારે મોટામાં મોટી તમે સાહેબ જાણતા હશો કે તમારો સમય પૂરો થવા આવ્યો છે, 5 મિનિટમાં પૂરું કરીએ આપણે. સમાજમાં તમે જાણતા હશો કે અત્યારે ક્રિશ્ચિયનોની આટલી મારામારી ચાલે છે ચારે બાજુ, જુઓ છો ને તમે. અને આપણું મંત્ર છે, કયો મંત્ર છે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. આપણો મંત્ર છે. એ મંત્રને ઘુસાડીને એના મંત્ર ઉમેરે છે. અને એક દિવસે મને સરકારમાંથી જ કહેવામાં આવ્યું હતું કે સ્વામી, અમે તમને સેવાની મદદ કરીએ છીએ, પણ તમે એવી સ્કૂલો બનાવો જે આ લોકો લઈ જાય, તમને આપીએ, તમે સંસ્કાર નાખો. ભારતીય સંસ્કૃતિ વિહીન થઈ જશું આપણે. એટલે ભગવાનની કૃપાથી આ એક કાર્ય ચાલુ કરી દીધું. અને અત્યારે મહારાજની કૃપા હું 9 વર્ષ સુધી પાછો જોગાનું જોગે ભગવાનની કૃપા હોવી જોઈએ, નહીં તો ભગવાનની કૃપા વગર કામ થતું નથી. નારણપુરા મંદિરની માનતાઈ શીખારી અને નારણપુરા મંદિરની માનતાઈ સ્વીકાર્યા પછી મારે ત્યાં કથા કરવાનું થયું. જે ધર્મેન્દ્રજી કથા કરી એ જ ગ્રાઉન્ડ મેં લીધો કથા કરવામાં. ત્યારે બધા વિરોધ કર્યો, અહીં કથા નહીં થાય, નહીં કથા થાય. મેં તો કથા તો મારે ભગવાનનું ભજન કરવા માટે કરી છે. એટલે મેં મારા શ્રીને કીધું, બાપજી મને કથા કરવી છે અહીંયા કને. મને કે સારું, હું તમારી સાથે છું. હરિભક્તો બધા ગયા કે બાપજી આ કથા કરશે તો નારણપુરાના પૈસા અહીંયા તો ખાવું પીવાનું છૂટછાટ હોય, પણ શરૂ મારો નિયમ છે કથામાં જેટલા આવે ને જમાડવા. મેં રોટલાથી પાછો નહીં પડવાનું કરે. મને કે આ તો પછી પૈસા ક્યાંથી આવે? ના આવે તો નારણપુરા મંદિરના પૈસા વપરાય. એટલે મારે શ્રી મને ફોન કર્યો. મને કે આ લોકો એવું કહે છે કે નારણપુરાના પૈસા વપરાઈ જશે. મેં કીધું એને કહી દો, કલોલ ગુરુકુળ વેચાવીને પૈસા આપીશ, બાકી નારણપુરાના પૈસા નહીં લો, એમ કહી દો એમને. મારા શ્રી કીધું તમે ચિંતા નહીં કરતો, નારણપુરાના પૈસા નહીં વાપરે. બસ એ તો કે સારું. તો કે તો પૈસા ક્યાંથી ગમે ત્યાંથી કરશે, ગુરુકુળ વેચીને. મને મારા શ્રી ફોનમાં કહી દીધું કે પાવતી કલોલની રાખતો, નારણપુરાની માનતી ના રાખતા, પાવતી ના રાખતા. સારું બાપજી, આપ જેમ રાજી રહો તેમ. કથા શરૂ કરી અમે. ભગવાનની દયાથી કથા એટલી સરસ ચાલી કે જ્યારે આજથી શરૂઆત ગુરુકુળ કરતા હતા તે વર્ષની વાત છે. આ 95ની વાત છે. અને કથા એવી સરસ ચાલી. અમે લોકો 30 થી 35 લાખનું કલેક્શન કર્યું એ કથામાં. અને એ બધા પૈસા અહીંયા આવ્યા અને આજુબાજુની બધી જમીનો પૈસાથી લઈ લીધી. કીધું વિકાસ કામ મોડું થશે ચાલશે, જમીનો પછી નહીં મળી શકે. જે જમીનો લાખ રૂપિયા લેવાતી હતી, અત્યારે આ જમીનોની 15 થી 20 કરોડની કિંમત છે. અત્યારે 1 વીઘાની કિંમત છે. સમય પછી જમીનો નથી લેવાતી, જમીન લઈ લો. અને એ જમીનો લઈ લીધી એના પરિણામે ભગવાન જ બધું કરી આપે છે. વિરોધ, હરિભક્તોનો વિરોધ કરવો, આ કરવો, એ મહારાજ જ કરાવે છે. હું કહું છું ભગવાનની મરજી હોય ને એટલું જ થાય છે. તમે તમારું કોઈ કરી શકતા નથી. અને દરેક કાર્યમાં ભગવાનને સાથે રાખજો તો તમે સફળ થશો. જે જગ્યાએ ભગવાન નીકળી જશે તે જગ્યાએ સફળ નહીં થાવ. તો ભગવાનની કૃપાએથી પછી તો આપ જાણો છો તેમ સ્કૂલ 97માં સ્કૂલ ચાલુ કરી અને સ્કૂલમાં મોડું થઈ ગયેલું, પણ આત્માનો કાકાએ પરમિશન કુલની અપાવી દીધી. પછી ધીમે ધીમે કુલની પરમિશન થયા પછી બીએડ કોલેજ શરૂ કરી. અને બીએડ કોલેજ શરૂ કર્યા પછી પીટીસી કોલેજ શરૂ કરી. આ 2 કોલેજો થોડીથી હિંમત આવી કે આર્થિક રીતે પહોંચી વળીશું એમ. અને ત્યાર પછી મેં ફાર્મસી કોલેજ શરૂ કરી. પણ ફાર્મસી હું મારા જીવનમાં થોડોક શરીરમાં તકલીફમાં મુકાયો હોઉં તો આજે જે ફાર્મસી કોલેજમાં શરૂ કરી ત્યારે ફાર્મસી કોલેજનો ટાર્ગેટ હતો અમારે 60 લાખનો, એક માળ ઉભો થઈ જશે અને કોલેજ ચાલુ થઈ જશે. પણ પહેલા જ 1 કરોડ રૂપિયા એમાં ગયા. 40 લાખનો ખોટ એ પડી. તે દરમિયાન પંડ્યા સાહેબ ચેરમેન હતા. એટલે મને કે સ્ટેન્ડર્ડ ભરો, તમને અમદાવાદમાં જમીન અપાવી દો. એટલે મેં સ્ટેન્ડર્ડ ભર્યું. એમાં જમીન મારા નામે પાસ થઈ. એટલે 1 કરોડ ને 25 લાખ ત્યાં ગયા. એટલે બહુ જ હેરાન થઈ ગયા બંધકામમાં. મેં કીધું 2 વર્ષ સુધી. પણ હરિકૃષ્ણ મહારાજ બહુ જ દયાળુ છે એટલું માનું છું. હું સિદ્ધપુર હરિકૃષ્ણ મહારાજને પહેલેથી માનું છું. મારે બહુ જયારે ઉપાધિ આવી પડી, 4 કરોડનું દેવું થયું. મેં કીધું હવે આ દેવું ભરાય નહીં આપણાથી. કીધું ભગવાન ભેગા ભરે તો ભરાય. હરિકૃષ્ણ મહારાજની પૂજા કરી, મહાપૂજા કરી અને ત્યાંથી નીકળ્યો એટલે અધિકારીનો ફોન આવ્યો. મને કે શું કર્યું ફાર્મસીનું? ફાર્મસીના અધિકારી હતા. ફાર્મસીનું તો કઈ થયું નથી સાહેબ, ઉપાધિ મોટી છે. મને કે ઉપાધિ નહીં કરવાની, અમને મળી જવાનું એટલે કામ થઈ જશે. કારણ કે અમે ડોનેશનોમાં સીટો ભરી હતી અને ઉપર મેરિટ ઉપર ચાલુ થઈ ગયું બધું. એટલે અમારી સીટો ફેલ જાય. પછી હેરાન થયા એમાં બહુ. પછી ભગવાનની કૃપા થઈ ગઈ એટલે એને માર્ગ બતાવી દીધો અને કે તમે આ રીતે કરો, હું તમારી સાથે છું. અને એમાંથી અમે 2 કરોડમાં નીકળી ગયા પાછા. એક જ સાથે 1 જ વર્ષમાં નીકળી ગયા. એટલે મોટું બોજરસન ઓછું થઈ ગયું મારા ભગવાનની કૃપાએથી. ત્યાર પછી મેં એવું કોઈ બોજરસન લીધું નથી. ધીમે ધીમે ફાર્મસી ચાલુ કરી. ફાર્મસી ટેકનિકલ ડિપ્લો ચાલુ કર્યું. પછી ડિગ્રી કોલેજ ચાલુ કરી. અને ડિગ્રી કોલેજ ચાલુ કર્યા પછી સંતોને કીધું, સંતો હવે ભગવાનની આપણો પર દયા છે, હવે કોઈ મેડિકલ ટેકનિકલ થી છોડીને મેડિકલ સુધીમાં આપણે જવાનું, મેડિકલમાં જઈએ. પછી અમે સાહેબ આયુર્વેદિક કોલેજ શરૂ કરી અને પછી હોમિયોપેથી શરૂ કરી. એની સાથે નર્સિંગ બધા જ યુનિટો અમે શરૂ કરી દીધા.
અને લાસ્ટમાં આપણે મેડિકલ કોલેજ અત્યારે ભગવાનની કૃપાથી આ વર્ષે જે થયું તે પણ ભગવાનની કૃપાથી જ અને 150 માંથી 200 સીટો થઈ ગઈ. ઉપરની પીજીની સીટો પણ 52 સીટો સરકારશ્રીએ આપી અને ખૂબ આનંદની સાથે આ દરમિયાન સેવા પણ કોરોનામાં જબરજસ્ત કરી આપી. કોરોનામાં સેવા કંતોડ મહેનત કરી. મેં સંતોને કહ્યું, સંતોએ મને પહેલો પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી, કોરોનાની સેવા તો કરીશું, પણ તમે ઉંમર લાયક છો અને ઉંમર લાયક વાળાને કોરોના અસર કરે છે. મેં કીધું આટલી દુનિયા મરે છે તો એક આપણે વધારે જશું એમાં શું મોટું નુકસાન પડી જશે સમાજને? ત્યારે કીધું એની સેવા કરો. અને આપણી પાસે 60 બેડ હતા. 60 બેડ માંથી આપણે 100 બેડ કર્યા, 100 બેડ માંથી 150 કર્યા અને ગવર્મેન્ટના કહેવાથી આપણે 200 બેડ કર્યા. ઓક્સિજન માટે મારા સાધુઓ 4 વાગ્યા સુધી બધા ફેક્ટરીઓમાં રખડતા હતા ઓક્સિજન મેળવવા માટે, પણ અમે એમાં સફળ ગયા. સફળ ગયા એના પરિણામે જ્યારે 252 ધારાસભ્યોએ એકી હારે જ્યારે વિપક્ષના નેતાએ માંગણી મૂકી કે હું જે એરિયામાં રહું છું એ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ એ યુનિવર્સિટીની માંગણી મૂકી છે અને હું એની સાથે સંમત છું. એટલે સીએમ સાહેબે કીધું કે અમે તો કોઈ વિરોધ નહીં કરી, તમારા વિરોધ પક્ષના નેતા વિરોધ કરશે. અમે વિરોધ પક્ષના નેતાને લઈને સીએમ પાસે બેસાડી દીધા. એટલે વિરોધ પક્ષના નેતા બળદેવજીએ કીધું કે મારી ઈચ્છા છે અને આ કોલેજને માંગણી યુનિવર્સિટી મળવી જોઈએ. 252 જણા ભેગા થઈને પાટલી થપથપાવીને કીધું કલોલને આપી દેવાય, કલોલને આપી દેવાય, કલોલને યુનિવર્સિટી આપી દેવાય. અને અમારે આ યુનિવર્સિટી સેજે ભગવાનની ઈચ્છાથી મળી હતી. એટલે જે કાર્યમાં અમે આગળ વધ્યા અને બધા જ કાર્યમાં સફળ રહ્યા. બધા જ કાર્યમાં હજી સુધી હું નિષ્ફળ ગયો નથી કે મેં કોઈ શરૂઆત કરી હોય ને મને પાછું પડ્યું હોય, કોઈમાં પાછા નથી પડ્યા. એ મહારાજની મોટી કૃપા અને જે 50,000 નો મંત્ર જાપ એની કૃપા, કોઈ ભગવાનની કૃપા. એટલે આપનો દ્રઢ સંકલ્પ અને નિષ્ઠા ઈશ્વર પ્રત્યેની, હરિકૃષ્ણ મહારાજની પ્રત્યેની આપણી નિષ્ઠા અને દ્રઢ સંકલ્પ, એને કારણે આપના માર્ગ બધા મોકળા થતા ગયા અને બહુ સરળતા થઈ ગઈ. આટલી બધી સરળતા, કલ્પના મેં સર એવી કલ્પના નથી કરી કે હું અહીંયા કને આ બધું કરવાનો છું. હું તો એક કંટાળીને સિદ્ધપુર થી આવેલો સ્કૂલ લઈને બેસી જાઉં તો લોકોની ઝંઝટમાંથી બહાર નીકળું. મારો એટલો સંકલ્પ હતો. લોકો હેરાન કરતા હતા, હેરાન કરતા બંધ થઈ જાય. મારો એટલો એક વીઘો જમીન લઈને બેસી જવાનું અને નાની સ્કૂલ ચલાવવાની, આપણું ગુજરાન ચાલે, 2 ગાયો રાખવાની, દૂધ પાણી મળી રહે. અત્યારે ભગવાનની દયાથી આ સંસ્થામાં જો આ સંસ્થા એટલી હરીભરી ચાલે છે. એવી તાજપુરની સંસ્થા ચાલે છે. 5,000 5,500 છોકરા અમદાવાદમાં છે. એવી રાજસ્થાનની સંસ્થા ચાલે છે. એટલી ઊંઝાની સંસ્થા ચાલે છે. અહીં આપણે ગૌશાળા માટે 110 વીઘા જમીન લીધી. મહારાજ ભેગા ભળે ત્યારે 15.5 લાખે શરૂ કરીએ ત્યારે 2 કરોડનો ભાવ છે 4 વર્ષ પછી. 4 વર્ષમાં આટલા ભાવ વધ્યા. સમય પ્રમાણે લેવાતું જાય છે અને સંસ્થામાં બધી સેવા જ થાય, ગાયોની સેવા થાય, લોકોને. આ સંસ્થામાં આવેલા જેટલા હોસ્પિટલમાં અમારી ચાલે છે હોસ્પિટલમાં જેટલા દર્દીઓ આવે તેને દર્દીઓને માટે કોઈ દિવસ 1 રૂપિયો ચાર્જ લેવાતો નથી. ભોજન માટે નથી, હોસ્પિટલમાં ચાર્જ લેવાતો. ફ્રી ઓફ આખી હોસ્પિટલ ચાલે છે. એક રૂપિયો કોઈની પાસે લેવાતો નથી અને ગમે તેવા ઓપરેશન અમે સ્વીકારી લઈએ છીએ. કોઈ દિવસ અમે રડતા જોવા માંગતા નથી. તો કોઈને રડતો નહીં જોવાનું તમારે. મેં જ્યારે હોસ્પિટલ ચાલુ કરી ત્યારે જ મેં કીધું દુખિયાને સુખી કરવા માટે આપણી હોસ્પિટલ છે. કોરોના દરમિયાન જેને પૈસા ભેગા કરવા ભેગા કર્યા, અમે લોસ ખાઈને પણ દર્દીઓની સેવા કરી છે. લોસ ખાઈને દર્દીઓની સેવા કરી છે કે આ સમય પૈસા ન જોતા બાપા, લોકોને ઉભા કરતા સજો. અને એટલા બધા સાધુ સંતોએ લાભ લીધો. 55 તો સાધુને ઉભા કર્યા આ સંસ્થામાં. 55 સાધુને ઉભા કર્યા, જે મરણ પથારીમાં તેને ઉભા કર્યા અને મહારાજે બધેમાં સફળતા આવી. અને મેં એક ફેરા કલેક્ટર સાહેબને ફોન કરેલો, સાહેબ તમે આટલા પેશન્ટો તમારા સરકારને અહીંયા મૂકો છો તો અમારે બહુ મુસીબત થાય. 10% પેશન્ટ ઉપર જાય છે. અરે જવા દો, અમે 30% ઉપર મૂકીએ છીએ. એને કહે તમે શું ખોટા હતા? સારું સાહેબ, તમારી હિંમત છે, ભગવાનની દયા અને સારી રીતે બધા પ્રસંગો સારી રીતે ચાલે છે અને આપને જેવું ગમ્યું હોય તેવું. પણ મહારાજની કૃપા. સ્વામીજી, મને હવે 2-3 નાના પ્રશ્નો પૂછવા છે કે કારણ કે હવે સમય તો પૂરો થવા આવ્યો છે આપણો. પણ એવું લાગે છે કે આપના લખાણમાં આધ્યાત્મિકતા કે આધ્યાત્મિક ઉપદેશ કરતા અનુભૂતિ વધારે લાગે છે. એનું કારણ શું? હા, સાંભળો, હું વર્ષોથી આમાં જોડાયેલો છું. શૈક્ષણિકમાં અને આરોગ્યમાં જોડાયેલો છું. મારું નિજીકારમાં હું કર્યા કરું. જો તમને એક સંભળાવું. સવારેથી 3:45 હું જાગું છું. 3:45 મારો નિયમ છે જાગવાનો. હું ત્યાંથી ભજનમાં શરૂ થઈ જાઉં, પૂજા પાઠ ધ્યાન શરૂ થઈ જાઉં. 8 વાગ્યા સુધી હું જન્મગલ ઇત્યાદિના પાઠ કરું છું. પછી હું મારા ચાલુ કરી દઉં છું મારા રૂમમાં બેસીને. હું 11 વાગે સહીઓ કરવા માટે આવું છું. અહીંયા 11 વાગે મારી અહીંયા સહીઓ થાય છે. અને આટલું કામ કરતા હોવા છતાં
પણ હું કોઈ સભા છોડતો નથી. જ્યાં હરિભક્તોની સભા થતી હોય, કથા વાર્તા થતી હોય, હું જાતે કથા કરવા જઉં છું. અને આટલા મારા વિદ્યાર્થીઓ છે, દરેક કોલેજમાં જવાનું અને છોકરાને શૈક્ષણિક ઉપદેશની સાથે આધ્યાત્મિક ઉપદેશ આપવાનો, દરેકની સાથે. દરેક કોલેજ, મેડિકલ કોલેજ હોય તો ભલે, આયુર્વેદિક કોલેજ હોય, હોમિયોપેથિક કોલેજ, દરેક કોલેજના ક્લાસમાં મહિનામાં 1-2 ફેરા જવાનું. અને એને અને સાહેબ, આ કોલેજો ચાલે છે 2005 થી ચાલે છે, પણ અહીં આધ્યાત્મિક જોગને કારણે એક પણ છોકરાએ માથું ઊંચું નથી કર્યું. ઊંચું કરીને ઊંચી અવાજે બોલ્યો નથી અહીંયા છોકરો કોઈ. કેમ? તો કે બધાને ખબર છે ધાર્મિક સંસ્થા છે. હમણાં એક સારા અધિકારી મેડિકલના આવ્યા હતા. અહીં અંદર આવીને એન્ટર થઈને એમને એવું કહે, એવા શબ્દ બોલ્યા, અહીં સ્વામીજી અંદર પેસ્તાની સાથે શીતળ ગંગા જેવું છે કે આ મંદિર જ તમારું છે કે અંદર પેસ્તા લોકોને મંદિરનો આભાસ થાય છે. અહીં કોઈ છોકરો ના બોલી શકે ને કોઈ અધિકારી ના બોલી શકે. આ જગ્યા જેવી છે કે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં સખત ભજન ચાલ્યા કરે, ભજન ધૂન કીર્તન ચાલ્યા કરે. અને 4 વાગ્યાનો ટાઈમ મારો ધ્યાનનો છે, પોણી કલાક ધ્યાનમાં બેસી જાઉં. ભજન ભક્તિનું મારું અંગ છે. અને હું એટલું જ માનું છું કે માત્ર શિક્ષણની સાથે આ જરૂરી છે, આધ્યાત્મિક જોગ જરૂરી છે. માત્ર શિક્ષણથી આગળ ન વધી શકો, એની સાથે આધ્યાત્મિક જોગ રાખો અને આધ્યાત્મિક જોગ અહીં પૂરેપૂરો રહેશે આપણે વિશે. તે સિવાય બીજું કઈ આપને પૂછ્યું તો પૂછી શકો. હવે સ્વામીજી, આપની આ જીવન યાત્રાને એક શબ્દમાં કે એક વાક્યમાં કેવી હોય તો શું કહો? એક જ શબ્દમાં? એક શબ્દમાં કે સામાજિક કાર્યમાં સ્ટ્રગલ થી આગળ વધો. વાહ 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 વાહ, બહુ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. સ્વામીજી, આપ બહુ મજા આવી આપની સાથે આપની આ કહાની સાંભળીને, અને બહુ પ્રેરક વાતો છે. કેટલા સંઘર્ષો, કારણ કે આપ શરૂઆતમાં 2 ચોપડીમાંથી આજે આપે આટલો બધો અભ્યાસ કર્યો અને સમાજને પણ એ તરફ દોરી ગયા. એટલે આપ ધાર્મિક સંત તો છો જ, સાથે સાથે આપે સામાજિક અને શૈક્ષણિક કામો એટલા બધા કર્યા કે જે સમાજ માટે ખૂબ ઉપયોગી છે, અને એને કારણે સમાજ આપનો ઋણી રહેશે. તો સ્વામીજી, આપ મારા આ કાર્યક્રમમાં પધાર્યા, ખૂબ ખૂબ આપનો આભાર. સ્વામીજી, આપનો અમારા આ રેડિયો ભારત FM અને મેરી કહાની મેરી જુબાની તરફથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે પણ આભાર માનીએ છીએ કે તમે આ કાર્યને અમારી સાથે થઈને ખૂબ આગળ વધારવા માંગો છો. આ સંસ્થાને દુનિયા જાણતી થઈ શકે, લોકો દુનિયા સુધી પહોંચી શકે. અમે આ છેલ્લે અમેરિકામાં શિકાગોમાં આપણી જમીન છે ત્યાં વિકાસ કરવા માંગીએ છીએ. થોડા દેશમાં વિકાસ થાય એવું ઈચ્છીએ છીએ. સ્વામી, ખૂબ ખૂબ આભાર આપનો. આપ આવ્યા અને ખૂબ સરસ વાતો કરી છે. ખૂબ ખૂબ આભાર. બસ, ધન્યવાદ. હાજી. મિત્રો, આપણે એક એવી જીવન યાત્રાના સાક્ષી બન્યા જ્યાં જીવન બોલ્યું અને શબ્દો મૌન થઈ ગયા. આ કોઈ એક સંતની જીવન કહાની નહીં, આ તો એક સંત સંકલ્પની કહાની હતી. જે સંકલ્પ કચ્છના સુખપરના એક નાનકડા ઘરમાં દ્રઢ થયો અને આજે એક યુનિવર્સિટી બની અને હજારો જીવનને પ્રકાશિત કરે છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ડોક્ટર પ્રેમ સ્વરૂપદાસજીના જીવનની શીખ જ એ કે સાધના ફક્ત એકાંત પૂરતી સીમિત ન થતા એમાં સેવા જોડાવી જોઈએ, અને ત્યારે જ તેમાંથી સંસ્થા જન્મે છે. સંત એ નથી જે સંસાર છોડે, પરંતુ સંત તો એ છે જે સંસારને સંસ્કાર આપે. દુનિયા ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે આવા સંત સમજાવે કે આગળ વધવું એટલે દૂર જવું નહીં, પરંતુ આગળ વધવું એટલે ઊંડા ઉતરવું. જો કોઈ યુવાન દોસ્ત આ વાર્તાલાપ સાંભળતો હોય તો એક વાત જરૂર યાદ રાખજો કે ડિગ્રી ભલે તમારા હાથમાં હોય, પરંતુ દિશા તો તમારા હૃદયમાં હોવી જોઈએ. અને એ દિશા મળે છે આવા ગુરુઓ પાસેથી, જેમણે પોતાના જીવનને દીવો બનાવી અન્યને પ્રકાશ આપ્યો છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રીને અમારા વિનમ્ર પ્રણામ, અને આપ સૌને એક નમ્ર નિવેદન કે આ વાર્તાલાપ સાંભળી અને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવો. દોસ્તો, હું વિજય ઠક્કર, આપનો હોસ્ટ, હવે વિદાય લઈશ. ફરી મળીશું આવતા સપ્તાહે આ જ મંચ ઉપર, કારણ કે
કહાનીઓ ક્યારેય પૂરી થતી નથી. એ તો સમાજ જીવનમાં હંમેશા સર્જાતી જ રહે છે. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी.